જય હિન્દ, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. સ્ટુડન્ટ્સ જેમને એકવાર બંધારણ વાંચેલું છે એમના માટે આ ક્વિક રિવિઝનનો એક વિડીયો હશે. ક્લિયર છે? લગભગ 1 કલાકમાં સંપૂર્ણ બંધારણ પૂરું થઈ જશે. ક્લિયર છે? તો સૌથી પહેલાં શું છે કે બંધારણ એટલે શું? તો બંધારણ એ દેશનું એવું મૂળભૂત દસ્તાવેજ છે કે જેના અનુસાર દેશની સરકાર કાર્ય કરતી હોય છે. દેશને ચલાવવા માટેના મૂળભૂત દસ્તાવેજને દેશનું બંધારણ કહે છે. તો જો અહીંયા એક વ્યાખ્યા આપેલી છે. બંધારણને ઇંગ્લિશમાં કોન્સ્ટિટ્યુશન કહે છે, જે લેટિન ભાષામાં કોન્સ્ટિટ્યુટ પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે સ્થાપવું. બંધારણ એટલે કે દેશને ચલાવવા માટેના નિયમો. આપણા ઘરમાં પણ આપણે નાનું એવું બંધારણ રાખતા હોઈએ છીએ કે આપણા ઘરમાં પણ કેવા રૂલ્સ રેગ્યુલેશન હોય છે. એવી રીતે આ રૂલ્સ રેગ્યુલેશન એ આખા ભારતમાં લાગુ પડશે. મતલબ આના અનુસાર આમાં જે કંઈ પણ અનુચ્છેદ છે, જે આર્ટિકલ છે, એ પ્રમાણે આપણો દેશ ચાલશે. એ પ્રમાણે જ આપણે કામ કરવાનું રહેશે. બંધારણ 2 પ્રકારના છે, લેખિત અને અલેખિત. ક્લિયર છે? તો જો લેખિત બંધારણ એટલે કે એક જ પુસ્તકમાં બધા જ નિયમો લખેલા હોય. જો લેખિત બંધારણનું મિનિંગ સમજો તમે, કે એક જ પુસ્તકમાં બધા જ નિયમો લખેલા હોય. દાખલા તરીકે ભારત, અમેરિકા છે, જર્મની છે, ફ્રાન્સ છે, બ્રાઝિલ વગેરે દેશનું લેખિત બંધારણ છે. અલેખિત બંધારણ પરીક્ષામાં પૂછાય છે. આવો પ્રશ્ન પૂછાયો છે કે અલેખિત બંધારણ એટલે શું? તો અલેખિત બંધારણ એટલે જરૂર પડે ત્યારે નિયમ બનાવે, એટલે કે અલગ અલગ દસ્તાવેજ હોય. આપણા એક જ દસ્તાવેજ હશે. ભારત, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બ્રાઝિલ વગેરે એમાં શું હશે? લેખિત બંધારણ હશે. મતલબ એક જ પુસ્તકમાંથી બધા નિયમો લેવામાં આવ્યા હશે, લખેલા હોય. અહીંયા જો અલેખિતમાં શું હશે કે જ્યારે જરૂર પડે ત્યારે નિયમ બનાવે, એટલે કે અલગ અલગ દસ્તાવેજ હોય. બ્રિટન છે, ન્યૂઝીલેન્ડ છે, સાઉદી અરેબિયા છે, ઇઝરાયલ છે, આ બધા દેશોમાં અલેખિત બંધારણ હોય છે. વિશ્વમાં સૌપ્રથમ બંધારણ અમેરિકાએ 21 જૂન 1788ના રોજ તૈયાર કર્યું હતું. અમેરિકા એ વિશ્વનું સૌપ્રથમ લેખિત બંધારણ છે. સૌપ્રથમ લેખિત બંધારણ કયા દેશનું છે? પરીક્ષામાં પૂછાય તો અમેરિકા. અમેરિકાના બંધારણના પિતા જેમ્સ મોડિસન છે. ભારતે બંધારણના પિતા ડૉક્ટર B.R. આંબેડકર છે. અમેરિકાનું બંધારણ વિશ્વનું સૌથી નાનું બંધારણ છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. મતલબ વિશ્વનું સૌથી નાનું બંધારણ કોનું છે? લેખિત બંધારણ હોય તો અમેરિકા, જેમાં માત્ર 7 જ કલમો છે અને 1762 શબ્દોનું બનેલું છે. ક્લિયર છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ભારતનું છે, 520 પાનાનું. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ ઝડપથી. નોર્વેનું બંધારણ વિશ્વનું સૌથી મોટું 2 નંબરનું લેખિત બંધારણ છે. 1814માં બનેલ હતું. અમેરિકાના મોનાકો દેશનું બંધારણ સૌથી નાનું બંધારણ છે, જે 3814 શબ્દોનું બનેલું છે. ક્લિયર? ફેક્ચ્યુઅલ ડેટા કદાચ તમારે મેન્સમાં લખવા હોય તો તમે લખી શકો છો. અમેરિકાના અલબામા રાજ્યનું બંધારણ 3,10,296 શબ્દોનું બનેલું છે, જે વિશ્વમાં રાજ્યમાં સૌથી મોટું બંધારણ છે, જેમાં અત્યાર સુધીમાં 1950 વખત સુધારા થયેલા છે. ભારતીય બંધારણમાં અત્યાર સુધીમાં 105 સુધારા થયા છે. 106મો સુધારો આવી ગયો છે મહિલાઓ માટેનો, અનામત માટેનો. એ આપણે ચર્ચા કરીશું. નેક્સ્ટ વાત કરીએ તો જો પરિચયની વાત કરીએ ઝડપથી. ભારતનું બંધારણ સભાએ ઘડેલું છે. બંધારણ સભામાં 299 લોકોની બેઠક મળેલી હતી. બંધારણ ઘડવાનું શરૂઆત 9 ડિસેમ્બર 1946ના રોજ થઈ હતી. બંધારણ ઘડવાનું પૂર્ણ 26 નવેમ્બર 1949ના રોજ પૂર્ણ થયું. જો બંધારણ ઘડવાની શરૂઆત પરીક્ષામાં પૂછાય, શરૂઆત 9 ડિસેમ્બર 1946ના રોજ થાય. પૂર્ણ ક્યારે થયું? તો 26 નવેમ્બર 1949ના રોજ પૂર્ણ થયું. લાગતો સમય 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો છે. કેટલા દેશોમાંથી બંધારણ લીધેલું છે? તો 60 દેશોના બંધારણમાંથી અભ્યાસ કર્યા પછી બંધારણ ઘડ્યું છે. 10 દેશો પાસેથી અને 1935ના ભારતીય કાયદામાંથી લીધેલું છે. 520 પેજનું બનેલું છે. પ્રેમ બિહારી નારાયણ રાયજાદે પોતાની હાથે લખેલું છે. ક્લિયર છે? તો અહીંયા જો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે 9 ડિસેમ્બર 1947ના રોજ ઘડવાની શરૂઆત થઈ. ઘડવાનું પૂર્ણ ક્યારે થયું? તો 26 નવેમ્બર 1949ના રોજ. કેટલો ટાઈમ લાગ્યો? 2 વર્ષ 11 મહિના 18 દિવસ. 60 દેશોના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. 10 દેશો પાસેથી અને 1935ના ભારતીય કાયદાના બંધારણમાંથી લીધેલું છે. 520 પેજનું છે અને કોના હાથે લખેલું છે? તો પ્રેમ બિહારી નારાયણ રાયજાદે. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં સંસદ ભવનની લાઇબ્રેરીમાં હિલિયમ વાયુની રક્ષાયેલું કાચની પેટીમાં દિલ્હી ખાતે રાખેલું છે. બંધારણ ઘડવા માટે 166 મિટિંગ મળી, 11 સત્રો મળ્યા ત્યારે બંધારણ ઘડ્યું છે.
ચિત્રો જે બનાવ્યા છે એ નંદલાલ બોઝે દોરેલા છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. બંધારણ સ્વીકાર્યું ક્યારે અને અમલ ક્યારે થયો? આ બે પ્રશ્નો વારંવાર પૂછાય છે. હમણાં પણ પૂછાયા હતા કે બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું છે. 26 નવેમ્બર 1949ના રોજ. બંધારણનો અમલ ક્યારે થયો? તો 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલ થયો. બેમાંથી કોઈક વસ્તુ યાદ રાખવાની. સ્વીકાર્યું ક્યારે? તો 26 નવેમ્બર 1949ના રોજ. પરીક્ષામાં પૂછે અમલ તો 26 જાન્યુઆરી 1950ના રોજ. 31 ડિસેમ્બર 1929ના રોજ રાવી નદી કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુએ સૌપ્રથમ વખત ભારતીય ધ્વજ ફરકાવીને પૂર્ણ રીતે સ્વરાજ મેળવવાનું પ્રતિજ્ઞા કરી અને દર વર્ષે 26 જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિન ઉજવવામાં નક્કી કર્યું. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કે 31 ડિસેમ્બર 1929ના રોજ કઈ નદી? તો રાવી નદી આવશે. કોને? તો જવાહરલાલ નહેરુએ આવશે. સૌપ્રથમ વખત ભારતીય ધ્વજ ફરકાવી પૂર્ણ રીતે સ્વરાજ મેળવવાનું પ્રતિજ્ઞા કરી અને દર વર્ષે 26 જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિન ઉજવવાનું નક્કી કર્યું છે. પરીક્ષામાં પૂછાય કે સૌપ્રથમ આપણે જે 26 જાન્યુઆરી આપણે સેલિબ્રેશન કરીએ છીએ પૂર્ણ સ્વરાજ દિન, એ ક્યારે સ્ટાર્ટ થયું? તો યાદ રાખજો 1930ના રોજ ઉજવાયો સૌપ્રથમ. 64 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે બંધારણ બનાવવા માટે. બંધારણ ઘડવા બંધારણ સભામાં 22 સમિતિ બનાવી હતી. બંધારણ સૌથી મોટો રક્ષક સુપ્રીમ કોર્ટ છે. સુપ્રીમ કોર્ટ જેમ કે એમ ચાલવું પડે. ક્લિયર છે? અત્યારે હાલ લોકો સુપ્રીમ કોર્ટનો પણ વિરોધ કરે છે, એવી હાલત થઈ છે. બંધારણ ઘડતી વખતે 1928માં તૈયાર કરેલ નહેરુ રિપોર્ટ ધ્યાનમાં લેવાયો હતો, તેથી બંધારણની બ્લુ પ્રિન્ટ કહે છે. યાદ રાખજો, બંધારણ ઘડતી વખતે 1928માં તૈયાર કરેલ નહેરુ રિપોર્ટ ધ્યાનમાં લેવાયો હતો, તેથી તેને બંધારણની બ્લુ પ્રિન્ટ કહે છે. નેક્સ્ટ વાત કરીએ બંધારણ સભા. વેરી ઇમ્પોર્ટન્ટ, સમજો ખાસ. ઇંગ્લેન્ડથી 3 વ્યક્તિનું એક કેબિનેટ મિશન ભારત બંધારણમાં સભા રચવા માટે આવેલું હતું, જેમાં જે 3 વ્યક્તિઓ હતા સર પેથિક, સર સ્ટેફર્ડ, એવી એલેક્ઝાન્ડર. આ 3 વ્યક્તિઓ બ્રિટિશ સરકાર તરફથી 14 માર્ચ 1947 રોજ ભારત આવ્યા હતા. પરીક્ષામાં પૂછાય કે ભાઈ ઇંગ્લેન્ડમાંથી 3 વ્યક્તિઓ કેબિનેટ મિશન અંતર્ગત ભારતના બંધારણ સભા રચવા માટે આવ્યા હતા. કયા 3 છે મહાન વ્યક્તિઓ? તો સર પેથિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ, એવી એલેક્ઝાન્ડર. ક્લિયર? ક્યારે આવ્યા હતા? તો 24 માર્ચ 1947ના રોજ ભારત આવ્યા હતા. કેબિનેટ મિશન મુજબ ભારતના બંધારણ સભામાં જો પ્રાંતમાંથી એટલે કેન્દ્રમાંથી 292, પછી કમિશનર પ્રાંતમાંથી 4 અને દેશી રજવાડા 93 હતા. કુલ કેટલા છે સભ્યો? 389 સભ્યોની બંધારણ સભા બની, જેમાંથી 90 મુસ્લિમ લીગના સભ્યોએ વિરોધ કર્યો, એટલે કે ફરીથી લોર્ડ માઉન્ટ બેટને બંધારણ સભા રચી. પ્રાંતમાંથી 229, દેશી રજવાડા 70, એટલે કે 299 સભ્યોની બંધારણ સભા બની. જો અહીંયા 90 મુસ્લિમ લીગના સભ્યો વિરોધ કર્યો એટલે એ ઘટી ગઈ, એટલે કુલ જે છે એ 299 સભ્યોની બંધારણ સભા બની. યાદ રાખજો. 15 મહિલાઓ આગેવાની, એમાં હંસાબેન એકમાત્ર ગુજરાતી હતા. યાદ રાખજો. એકમાત્ર મુસ્લિમ મહિલા હોય તો બેઝમ એઝાઝ રસૂલ બંધારણ સભામાં હતા. બંધારણ સભાએ રાષ્ટ્રપતિ હંસાબેન મહેતાએ અર્પણ કર્યો હતો. બંધારણ સભાની પ્રથમ મિટિંગ 9 ડિસેમ્બર 1946ના રોજ મળેલ હતી. પરીક્ષામાં પૂછાય પહેલી મિટિંગ ક્યારે? 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી. નેક્સ્ટ વાત કરીએ પ્રથમ મિટિંગ અસ્થાયી એટલે કામ ચલાવ હતી. અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને અપનાવ્યા હતા, જેને અસ્થાયી અધ્યક્ષ કહીશું આપણે. બંધારણ સભાની બીજી મિટિંગ 11 ડિસેમ્બર 1947ના રોજ મળી. બીજી મિટિંગમાં સ્થાયી કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદ. પરીક્ષામાં પૂછાય કે અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા હતા, અને કાયમી અધ્યક્ષની વાત કરીએ તો રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવી. ઉપાધ્યક્ષ હોય તો HC મુખર્જી હતા, હરેન્દ્ર કુમાર મુખર્જી, અને કાયદાકીય સલાહકાર BN રાવ હતા, બેનેગલ નરસિંહ રાવ. સૌથી વધારે બેઠક સંયુક્ત પ્રાંતમાંથી હાલનું જે યુપી છે 55 બેઠકો ત્યાંથી મળી. સૌથી વધારે મૈસૂર રજવાડાઓ 7 બેઠકો. મૈસૂર એટલે હાલનું કર્ણાટક થાય. બંધારણ સભાનું ચિહ્ન એ હાથી હતું. બંધારણ સભાના સભ્યપદો અસ્વીકાર કરનાર 2 વ્યક્તિઓ તેજ બહાદુર સપ્રુ અને જયપ્રકાશ નારાયણ હતા. સંપૂર્ણ ક્રાંતિ સૂત્ર આપ્યું. 22 સમિતિમાં મહત્વની ડ્રાફ્ટિંગ મુસદ્દા પ્રારૂપ ખરડા સમિતિ હતી, જેના અધ્યક્ષ ડૉક્ટર BR આંબેડકર હતા. ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી, જેમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કર્યો અને જેનું પાછળથી આમુખ તરીકે ઓળખાયું. યાદ રાખજો કે ત્રીજી મિટિંગ જે થઈ 13 ડિસેમ્બર 1946ના રોજ મળી, જેનો ઉદ્દેશ્ય શું હતો? જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરાયો અને જેનું પાછળથી આમુખ તરીકે ઓળખાયું હતું. બંધારણ સભાએ 11 સત્રમાં 166 મિટિંગ મળીને બંધારણ ઘડ્યું છે. એંગ્લો ઇન્ડિયનની પ્રતિનિધિ
ફ્રેન્ક એન્થોની હતા, યાદ રાખજો. બંધારણ સભાના પારસી પ્રતિનિધિ તરીકે HP મોદી હતા, જેનું પૂરું નામ હોરમાસજી ફિરોઝ શાહ મોદી હતા. ક્લિયર છે. 17 નવેમ્બર 1947ના રોજ બંધારણ સભાએ અલગથી બીજી જવાબદારી સોંપાઈ. દરેક સભ્યને સંસદ સભ્ય બનાવ્યા અને દેશની સંસદ ચલાવવાનું કામ સોંપ્યું. બંધારણ સભા એક દિવસ બંધારણ ઘડવા માટે મળતી, ત્યારે અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બીજા દિવસે સંસદ ચલાવવા, મતલબ રોજ બંધારણ, એવું નહીં કે બંધારણ બનાવવાનું છે એટલે એની પાછળ જ પૂરેપૂરો સમય આપવાનો. એક દિવસ બંધારણ ઘડવા માટેનો સમય ને એક દિવસ જે સંસદની અંદર જે જનતાના જે પ્રશ્નો હોય એ સોલ્વ કરવા માટે, ક્લિયર છે, એમાં ચર્ચા થતી. એટલે કે બંધારણ સભા એક દિવસ બંધારણ ઘડવા માટે મળતી, ત્યારે અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બીજા દિવસે સંસદ ચલાવવા માટે મળતી, ત્યારે અધ્યક્ષ તરીકે ડૉક્ટર ગણેશ વાસુદેવ માવળકર હતા. GV માવળકરને લોકસભાના પિતા કહેવાયા છે. પરીક્ષામાં પૂછાય કે લોકસભાના પિતા કોને કહેવાયા છે, તો GV માવળકરને. હવે 9 ડિસેમ્બર 1946 થી 26 નવેમ્બર 1947, એટલે ટોટલ દિવસો આપણે ગણીએ તો 343 દિવસો થયા. બંધારણ સભા માત્ર બંધારણ ઘડવા માટે મળતી. ક્લિયર. 17 નવેમ્બર 1947 થી 26 નવેમ્બર 1949 બંધારણ સભા એક દિવસ બંધારણ ઘડતી અને એક દિવસ સંસદ સભ્ય તરીકે સંસદ ચલાવવા. આ દિવસો કેટલા હતા? તો 741 દિવસ હતા. અને અહીંયા જે વાત કરી આપણે 9 ડિસેમ્બર 1946 થી 26 નવેમ્બર 1947 બંધારણ સભા માત્ર બંધારણ ઘડવા માટે મળતી, એમાં 343 દિવસ, યાદ રાખજો. પછી 27 નવેમ્બર 1949 થી 21 ફેબ્રુઆરી 1952 બંધારણ સભાએ માત્ર સાંસદ ચલાવવાનું જ કાર્ય કર્યું. એ કેટલા દિવસો હતા? 817 દિવસો હતા. ભારતમાં પ્રથમ ચૂંટણી ક્યારે થઈ? તો 25 ઓક્ટોબર 1951માં યોજાઈ હતી. પરીક્ષામાં પૂછે કે ભારતમાં પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી? 25 ઓક્ટોબર 1951, જેનું પરિણામ 21 ફેબ્રુઆરી 1952ના રોજ આવી ગયું હતું. ક્લિયર. આપણી સંસદના ચૂંટાયેલા સભ્યો 1952થી આવે છે. આ અગાઉ પ્રથમ સંસદ સભ્યો નિમાયેલા હતા. બંધારણ સભામાં અનુસૂચિત જાતિની 30 બેઠકો હતી. યાદ રાખજો, બંધારણ સભામાં અનુસૂચિત જાતિની કેટલી બેઠકો હતી? 30 બેઠકો હતી. બંધારણ સભાની છેલ્લી મિટિંગ જે થઈ 24/1/1949 રોજ મળી. બંધારણનો સ્વીકાર 26 નવેમ્બર 1949ના રોજ વિક્રમ સંવત 2006 માગસો સુદ 7મના રોજ શનિવારે થયો. બંધારણ સ્વીકારતી વખતે 284 સભ્યોએ સહી કરી, જેમાં 8 મહિલાઓ હતી. બંધારણમાં પ્રથમ સહી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કરી અને અંતિમ સહી ફિરોઝ ખાદીએ કરી હતી. ક્લિયર છે. 26 નવેમ્બર બંધારણમાં સ્વીકારેલ હોવાથી દર વર્ષે 26 નવેમ્બરને કાયદા દિવસ તરીકે ઉજવાય છે. 2015થી મોદીએ 26 નવેમ્બરને બંધારણ દિન તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે. તો બંધારણ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? તો 2015થી. 26 નવેમ્બરના દિવસે આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીશું. બંધારણ ઘડતી વખતે 3 વખત વાંચન કરાયું હતું, જેમાં બીજું વાંચન સૌથી લાંબુ હતું. પ્રથમ 4 નવેમ્બર 1948થી 9 નવેમ્બર 1948 સુધી, બીજું 15 નવેમ્બર 1948થી 17 ઓક્ટોબર 1949 સુધી, ત્રીજું 14 નવેમ્બર 1949થી 26 નવેમ્બર 1949 સુધી. બંધારણમાં 40મો અનુચ્છેદ ગાંધીજી કહેવાથી ઉમેરાયો હતો. તો બંધારણમાં 40મો અનુચ્છેદ ગાંધીજીના કહેવાથી ઉમેરાયો હતો. તો 40મો અનુચ્છેદ શું કહે છે? યાદ રાખજો, ગ્રામ પંચાયતની રચના. તો આ ગાંધીજીએ કીધું હતું એટલે ઉમેરવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરીએ. હવે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કયા દેશ પાસેથી શું લીધું છે. મતલબ જે કાયદા હોય, જે નિયમો હોય, એ આપણે અલગ અલગ દેશમાંથી લીધેલા છે. તો 1935 ભારતીય શાસન અધિનિયમ અનુસાર 1935 જે અધિનિયમ હતો એ અધિનિયમ અનુસાર આપણે જુઓ તો સંઘીય વ્યવસ્થા, રાજ્યપાલનું પદ, પરીક્ષામાં પૂછે કે રાજ્યપાલનું પદ કયા અધિનિયમમાંથી લેવામાં આવ્યું છે? તો ભારતીય શાસન અધિનિયમ 1935. પરીક્ષામાં એમ પૂછાય કે ન્યાય પ્રણાલિકા, આ પૂછાશે ન્યાય પ્રણાલિકાનું નિયમો જે છે એ ક્યાંથી લેવામાં આવે છે? તો ભારત શાસન અધિનિયમ 1935. લોકસેવા આયોગ, તો યાદ રાખજો ભારતીય શાસન અધિનિયમ 1935. કટોકટી સંબંધી
352, 356, 360 યાદ રાખજો. કટોકટી સંબંધી જોગવાઈ તો ભારતીય શાસન અધિનિયમ 1935. વહીવટી બાબતો તો ભારતીય શાસન અધિનિયમ 1935 યાદ રાખજો. સંઘીય વ્યવસ્થા, રાજ્યપાલનું પદ, ન્યાય પ્રણાલિકા, લોકસેવા આયોગ, કટોકટી સંબંધી જોગવાઈ, વહીવટી બાબતો. આ ક્યાંથી લેવામાં આવ્યું છે? તો ભારતીય શાસન અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યું છે. ફરીથી એકવાર રિવાઇઝ કરી દઉં. સંઘીય વ્યવસ્થા, રાજ્યપાલનું પદ, ન્યાય પ્રણાલિકા, લોકસેવા આયોગ, કટોકટી સંબંધી જોગવાઈ, વહીવટી બાબતો ક્યાંથી લેવામાં આવી છે? તો યાદ રાખજો, ભારતીય શાસન અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યું છે. હવે બ્રિટનના બંધારણમાંથી શું લીધું છે આપણે? સંસદીય શાસન વ્યવસ્થા, એકલ નાગરિકતા, કાયદા સમક્ષ સમાનતા, અધ્યક્ષનું પદ, કાયદો બનાવવાની પ્રક્રિયા, મંત્રીમંડળની વ્યવસ્થા, રીટ, દ્વિગુહી શાસન વ્યવસ્થા. યાદ રાખજો. જો સંસદીય શાસન વ્યવસ્થા બ્રિટનમાંથી લેવામાં આવે છે. એકલ નાગરિકતાનો સિદ્ધાંત બ્રિટનમાંથી, કાયદા સમક્ષ સમાનતા બ્રિટન, અધ્યક્ષનું પદ બ્રિટન, કાયદો બનાવવાનું પ્રક્રિયા બ્રિટન, મંત્રીમંડળની વ્યવસ્થા બ્રિટન, રીટ બ્રિટન, દ્વિગુહી શાસન વ્યવસ્થા તો બ્રિટનમાંથી લેવામાં આવી છે. યાદ રાખજો. અમેરિકાના બંધારણમાંથી જો મોસ્ટલી વધારે અમેરિકાના બંધારણમાંથી વધારે પૂછાય છે તો અમેરિકાના બંધારણમાંથી એક તો આવશે આમુખ, મૂળભૂત અધિકારો, સ્વતંત્ર ન્યાયપાલિકા, ન્યાયિક પુનઃવિચારણા, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, ત્રણેય પંખના વડા એટલે કે રાષ્ટ્રપતિ, કાયદાના સમાન રક્ષણનો સિદ્ધાંત. આ ક્યાંથી લીધું છે? તો અમેરિકામાંથી. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ તો જો અમેરિકાના બંધારણમાંથી આમુખ, મૂળભૂત અધિકારો, સ્વતંત્ર ન્યાયપાલિકા, ન્યાયિક પુનઃવિચારણા, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ એટલે રાષ્ટ્રપતિ હટાવવાની પ્રક્રિયા, ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતિ, કાયદાના રક્ષણને સિદ્ધાંત, કાયદાના સમાન રક્ષણને સિદ્ધાંત. જો અહીંયા શું કીધું છે? કાયદા સમક્ષ સમાનતા પૂછાય તો બ્રિટન, અને કાયદાના સમાન રક્ષણનો સિદ્ધાંતની વાત હોય તો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. યાદ રાખજો. કેનેડામાંથી શું લીધું છે આપણે? તો જો સંઘીય શાસન વ્યવસ્થા, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સત્તાની વહેંચણી, સુપ્રીમ કોર્ટની ભૂમિકા. તો કેનેડાના બંધારણમાંથી આ ત્રણ વસ્તુ આપણે લીધી છે: સંઘીય શાસન વ્યવસ્થા, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી, સુપ્રીમ કોર્ટની ભૂમિકા. યાદ રાખજો. આયર્લેન્ડના બંધારણમાંથી આપણે શું લીધું છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આયર્લેન્ડના સ્પેનના બંધારણમાંથી લીધેલી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા ક્યાંથી લીધી છે? આયર્લેન્ડમાંથી. હો ભાઈ. રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક એ આયર્લેન્ડમાંથી આપણે લીધેલી છે. ક્લિયર. ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી આપણે શું લીધું? સહકારી સંઘવાદનો સિદ્ધાંત, આંતરરાજ્ય વેપાર, સંયુક્ત યાદી, સંસદની સંયુક્ત બેઠક. આ બધું ઓસ્ટ્રેલિયામાંથી આપણે લીધું છે. જર્મનીના વાઇમાર બંધારણમાંથી જો કટોકટી સમય કેન્દ્રની સત્તા, કટોકટી સમય મૂળભૂત અધિકાર. કટોકટી પૂછાતી હતા જર્મની યાદ રાખવી જોઈએ. દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી શું લીધું છે? બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા, રાજ્યસભાની ચૂંટણી. તો દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી આપણે લીધું છે. રશિયાના બંધારણમાંથી મૂળભૂત ફરજો લીધી છે. સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય. આ રશિયામાંથી આપણે લીધું છે. ફ્રાન્સના બંધારણમાંથી પ્રજાસત્તાક ખ્યાલ, અમુકના ઉલ્લેખિત સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો ભાવનાનો ખ્યાલ. જાપાનમાંથી શું લીધું છે? તો કાયદા દ્વારા સ્થાપિત વ્યવસ્થાનો ખ્યાલ. ક્લિયર. એકવાર આપણે રિવાઇઝ કરી દઈએ ફરીથી, જેનાથી આપણું રિવિઝન થઈ જાય. ચાલો. ભારતીય શાસન અધિનિયમ, સંઘીય વ્યવસ્થા જોડે જોડે બોલતા રહેજો જેને તમને યાદ રહી જાય. સંઘીય વ્યવસ્થા, રાજ્યપાલનું પદ, ન્યાય પ્રણાલિકા, લોકસેવા આયોગ, કટોકટી સંબંધિત જોગવાઈ, વહીવટી બાબતો. કટોકટી સંબંધિત જોગવાઈ છે. ક્લિયર. વહીવટી બાબતો, ન્યાય પ્રણાલી, રાજ્યપાલનું પદ. પરીક્ષામાં વધારે પૂછાશે. રાજ્યપાલનું પદ ક્યાંથી લેવામાં આવ્યું છે? તો ભારતીય શાસન અધિનિયમ 1935. ક્લિયર. સંઘીય વ્યવસ્થા ક્યાંથી લેવામાં આવી છે? ભારતીય શાસન અધિનિયમ 1935. બ્રિટનના બંધારણમાંથી સંસદીય શાસન વ્યવસ્થા, એકલ નાગરિકતા, કાયદા સમક્ષ સમાનતા, સમાન રક્ષણ કે તો અમેરિકા, અધ્યક્ષનું પદ બ્રિટન, કાયદો બનાવવાની પ્રક્રિયા બ્રિટન, મંત્રીમંડળની વ્યવસ્થા બ્રિટન, રીટ તો બ્રિટન, દ્વિગુહી શાસન વ્યવસ્થા તો બ્રિટન. અમેરિકાના બંધારણમાંથી જોઈએ તો આમુખ. જો જે મેન પરીક્ષામાં પૂછાય છે ને એ આમાં જ છે, અમેરિકામાં જ છે. જો આમુખ આ પણ ટૉપિક છે. મૂળભૂત અધિકારો છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સ્વતંત્ર ન્યાયપાલિકા એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ન્યાયિક પુનઃવિચારણા એ પણ ઇમ્પોર્ટન્ટ છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, ત્રણેય પાંખના વડે રાષ્ટ્રપતિ, કાયદાના સમાન રક્ષણ સિદ્ધાંત. તો આ બધું અમેરિકામાંથી આપણે લીધું છે. કેનેડામાંથી શું લીધું છે? 3 વસ્તુ: સંઘીય શાસન વ્યવસ્થા, કેન્દ્ર રાજ્ય વચ્ચેની સત્તાની વહેંચણી, સુપ્રીમ કોર્ટની ભૂમિકા.
આયર્લેન્ડના બંધારણમાંથી શું લીધું છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ આયર્લેન્ડના બંધારણમાંથી આપણે લીધું છે. અને રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા એ પણ આપણે આયર્લેન્ડમાંથી લીધેલું છે. ક્લિયર છે? રાજ્યસભામાં 12 સભ્યોની વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે એ પણ ક્યાંથી લીધું છે? આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલું છે. ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી આપણે 4 વસ્તુ લીધી છે. સહકારી સંઘવાદનો સિદ્ધાંત, આંતરરાજ્ય વેપાર, સંયુક્ત યાદી, સંસદની સંયુક્ત બેઠક એ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે. જર્મનીના વાઇમર બંધારણમાંથી શું લીધું? કટોકટી સમય કેન્દ્રની સત્તા, કટોકટી સમય મૂળભૂત અધિકારોની સ્થગિત. એ કટોકટી પૂછાય તો જર્મની યાદ રાખજો. દક્ષિણ આફ્રિકામાંથી બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા, એટલે બંધારણમાં કંઈ સુધારા કરવા હોય તો દક્ષિણ આફ્રિકા. રાજ્યસભાની ચૂંટણી હોય તો દક્ષિણ આફ્રિકા. પછી રશિયન બંધારણમાંથી શું લીધું છે? યાદ રાખજો. વેરી ઇમ્પોર્ટન્ટ. મૂળભૂત ફરજો, સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય. ફ્રાન્સના બંધારણ માટે શું લીધું છે? ફ્રાન્સના બંધારણમાંથી આપણે પ્રજાસત્તાકનો ખ્યાલ, અમુકના ઉલ્લેખિત સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વનો ભાવનાનો ખ્યાલ આપણે ફ્રાન્સના બંધારણમાંથી લીધેલું છે. જાપાનમાંથી શું લીધું છે? કાયદા દ્વારા સ્થાપિત વ્યવસ્થાનો ખ્યાલ. ક્લિયર છે? વેરી ઇમ્પોર્ટન્ટ છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. જો બંધારણના 11 સત્રો છે, તમે ખાલી એકવાર વાંચી લેજો. ક્લિયર? ચલો રાષ્ટ્રીય પ્રતીકોની વાત કરીએ ઝડપથી. તો જો અહીંયા રાષ્ટ્રગાન જે છે, જેને કહીશું આપણે નેશનલ એન્થમ, જનગણ મન, એ આપણું રાષ્ટ્રગાન છે. અને રાષ્ટ્રગીત આપણું વંદે માતરમ છે. રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે. 52 સેકન્ડમાં પૂર્ણ થવું જોઈએ. જો ભાઈ 52 સેકન્ડમાં પૂર્ણ થવું જોઈએ એવું કીધું છે. પ્રથમ અને અંતિમ પંક્તિ હોય તો 20 સેકન્ડ. અનિયમ છે એવું યાદ રાખજો. રવિન્દ્રનાથ ટાગોરે 1913માં ગીતાંજલિ પુસ્તકમાંથી સાહિત્યનું નોબેલ પારિતોષિક મળેલો હતો. રવિન્દ્રનાથ ટાગોરે બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગીત લખેલું છે, અમારા સોનાર બાંગ્લા. આ કોણે લખેલું છે? તો રવિન્દ્રનાથ ટાગોર. બંધારણ સભાએ 14 જાન્યુઆરી 1950 રોજ સ્વીકાર. યાદ રાખજો, બંધારણ સભાએ 14 જાન્યુઆરી 1950 રોજ સ્વીકાર કરેલો છે. મૂળ બંગાળી ભાષામાં 5 પદની કવિતા લખાયેલી છે, તેમાંથી એક પદ જ લીધું છે. સૌપ્રથમ 27 ડિસેમ્બર 1911ના રોજ કોલકાતા ખાતે કોંગ્રેસના અધિવેશનમાં ગવાયું હતું, જેના અધ્યક્ષ પંડિત બિશન નારાયણ હતા. તેમાં રવિન્દ્રનાથ ટાગોરને ભત્રીજી જે હતી, જેનું નામ હતું સરલા દેવી ચૌધરી, પ્રથમ વખત ગાયો હતો. ક્લિયર છે? તો જો આ બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકાર્યું. પણ શું સ્વીકાર્યું? તો ભાઈ આ ગાન, આ જે રાષ્ટ્રગાન છે એને સ્વીકાર્યું છે. ક્લિયર? યાદ રાખજો. અને અમાર સોનાર બાંગ્લા, એટલે કે આ બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત છે, એ પણ કોણે લખ્યું છે? તો રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે. યાદ રાખજો. ક્લિયર? ચાલો નેક્સ્ટ વાત કરીએ. તો 1912માં તત્વબોધિની પત્રિકામાં ભારત ભાગ્ય વિધાતા શીર્ષકથી પ્રથમ વખત છપાયું હતું. આ ગીતનું હિન્દીમાં ભાષાંતર સબ સુખ ચેન શીર્ષક હેઠળ આર્મી અધિકારી આબિદ હસન દ્વારા રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ વાત કરીએ. માર્ગરેટ ઓશિનની મદદથી રવિન્દ્રનાથ ટાગોરે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. 1942માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં રાષ્ટ્રગાન તરીકે જાહેર કર્યું. સંસદના સત્રોની શરૂઆતમાં જનગણ મન ગવાયું હતું. સંસદના સત્રમાં સમાપનમાં વંદે માતરમ ગવાયું. 2016માં સુપ્રીમ કોર્ટે સિનેમાઘરોમાં ગવાનું ફરજિયાત કરેલું હતું, પણ 2018માં કીધું કે ભાઈ હવે આ મરજિયાત કરીશું આપણે. તો આ વાત કોની કરી? આપણે આ વાત કરી રાષ્ટ્રગાનની વાત કરી. ક્લિયર છે? આમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક જ હશે કે બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950 સ્વીકાર કરેલો હતો. સૌપ્રથમ ક્યારે ગવાયું હતું? 27 ડિસેમ્બર 1911ના રોજ કોલકાતા ખાતે કોંગ્રેસના અધિવેશનમાં ગવાયું હતું. ક્લિયર છે? અને 1912માં તત્વબોધિની પત્રિકામાં ભારત ભાગ્ય વિધાતા શીર્ષકથી પ્રથમ વખત છપાયું હતું. આ ગીતનું હિન્દીમાં ભાષાંતર સબ સુખ ચેન શીર્ષક હેઠળ આર્મી અધિકારી આબિદ હસન દ્વારા રૂપાંતરિત કરાયું. ક્લિયર? માર્ગરેટ કોસિમની મદદથી રવિન્દ્રનાથ ટાગોરે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. 1942માં સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજમાં રાષ્ટ્રગાન તરીકે જાહેર કર્યું હતું. સંસદના સત્રની શરૂઆત જનગણ મનથી ગવાય છે. સંસદના સત્રમાં સમાપન વંદે માતરમ ગવાય છે. 2016માં સુપ્રીમ કોર્ટે સિનેમાઘરમાં ગવાનું ફરજિયાત
કર્યું, પણ હાલ મરજિયાત છે. ક્લિયર. રાષ્ટ્રગીતની વાત કરીએ, વંદે માતરમ. 1882માં તેણે આનંદમઠ નવલકથા લખેલી હતી. આ વંદે માતરમ ગીત લખેલું હતું. મૂળ ગીતમાં કુલ 6 પદો હતા, જેમાંથી 2 પદોને જ લેવાયા હતા. 1896માં કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં સૌપ્રથમ વખત ગવાયું હતું. તે અધિવેશનમાં અધ્યક્ષ રહેમતુલ્લાહ શયાની હતા. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણમાં રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર થયો. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણમાં રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર થયો. આ ગીતને સંગીત જદુનાથ ભટ્ટાચાર્યએ આપેલું છે. નેક્સ્ટ વાત કરીએ. 1905માં સરલા દેવી ચૌધરીએ કોંગ્રેસના અધિવેશન બનારસમાં વંદે માતરમ ગાયું હતું. શ્રી અરવિંદ ઘોષે આ ગીતનું અંગ્રેજીમાં રૂપાંતર કર્યું હતું. લાલા લજપતરાયે લાહોરથી વંદે માતરમ નામની પત્રિકા બહાર પાડી હતી. 1906માં નારેશચંદ્ર સેનગુપ્ત એ આનંદમઠ નવલકથાનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું છે. ક્લિયર. આ વાત થઈ રાષ્ટ્રગીત એટલે કે વંદે માતરમની. હવે વાત કરીએ આપણે રાષ્ટ્રધ્વજ, જેને કહીશું નેશનલ ફ્લેગ. 4 રંગો આવેલા છે, વચ્ચે ચરખો આવેલો છે. હાલમાં વચ્ચે નેવી બ્લુ રંગના 24 આરાનું ચક્ર છે. એ 24 કલાક બતાવે છે. અને લંબાઈ પહોળાઈનું પ્રમાણની વાત કરીએ 3:2 છે. 22 જુલાઈ 1947 રોજ બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજ સ્વીકાર્યો હતો. 22 જુલાઈ 1947 યાદ રાખજો. રંગોની વ્યાખ્યા ડૉક્ટર રાધાકૃષ્ણે આપી હતી. ક્લિયર છે. વચ્ચે ચક્રમાં 2 આરા વચ્ચે 15 ડિગ્રીનો ખૂણો બનેલો હોય છે. કટોકટી વખતે ઊંધો ધ્વજ ફરકાવાય છે. રાષ્ટ્રીય શોક વખતે અડધી કાઠી એ ફરકાય છે. કેન્દ્ર સરકારે ઈસવીસન 2012માં રાષ્ટ્રીય ધ્વજ સંહિતા બનાવી. ક્લિયર. વિશ્વમાં સૌપ્રથમ ધ્વજ મેડમ ભીખાજી કામાએ 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ટ શહેરમાં ફરકાવ્યો હતો. જેમાં 8 કમળ અને સૂર્યચંદ્ર હતા. વિદેશમાંથી તે રાષ્ટ્રધ્વજને ભારત લાવવાનું કામ દરિયાઈ માર્ગે છુપી રીતે ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું. હાલની ડિઝાઇનની વાત કરીએ તો પિંગલી વેકૈયા તૈયાર કરેલી છે, જે આંધ્રપ્રદેશના વતની છે, અને ઉપનામ જાપાન વૈકૈયા છે, જે ગાંધીવાદી હતા. 1916માં તેણે 30 ડિઝાઇન તૈયાર કરી હતી. તેમાંથી આ ધ્વજ પસંદ કરાયો. ખોંડલધામ મંદિરમાં આખું વર્ષ આ ધ્વજ ફરકાવાય છે. 15 ઓગસ્ટ ધ્વજ ફરકાવાય છે, જે નીચેથી ઉપર તરફ લઈ જઈને ફરકાવાય છે, જેને ઇંગ્લિશમાં હોસ્ટિંગ કહે છે. 26 જાન્યુઆરીએ ધ્વજ લહેરાવે છે, જે ઉપર જ બાંધેલો હોય છે. તેને માત્ર દોરી ખેંચીને લહેરાવવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં હોસ્ટિંગ કહીશું આપણે, અથવા ફેલિંગ કહી છે. બંધારણનો અનુચ્છેદ 1901 મુજબ સામાન્ય નાગરિકને પણ ધ્વજ ફરકાવવાનો અધિકાર છે. યાદ રાખજો કે બંધારણ અનુચ્છેદ 1901 મુજબ સામાન્ય નાગરિકને પણ ધ્વજ ફરકાવવાનો અધિકાર છે. ખંડિત થયેલ રાષ્ટ્રધ્વજને ખાડો કરીને તેમાં દફનાવવામાં આવે છે. યાદ રાખજો. ધ્વજ સંહિતા 3 ભાગમાં વહેંચાયેલી છે. ધ્વજની સામાન્ય બાબત, સંસ્થાઓ દ્વારા ઉપયોગ, સરકારી ઓફિસમાં દ્વારા ઉપયોગ. ક્લિયર. તો આ વાત થઈ રાષ્ટ્રધ્વજની. રાષ્ટ્રીય ચિહ્નની વાત કરીએ. ચલો રાષ્ટ્રચિહ્નની વાત કરીએ આપણે. તો 4 સિંહની આકૃતિ છે. રાષ્ટ્ર ચિહ્ન તમે જોયું હોય તો 4 સિંહની તમને આકૃતિ જોવા મળશે. બંધારણ દ્વારા ક્યારે સ્વીકાર કરવામાં? 26 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો છે. ક્લિયર. હવે ક્યાંથી લેવામાં આવ્યો છે? તો યુપીના વારાણસીમાં સારનાથ ખાતે અશોકના સ્તંભની ઉપર બાજુ આવેલા આ 4 સિંહની આકૃતિ છે તે લીધેલ છે. ક્લિયર છે. ડાબી બાજુએ ઘોડો અને સિંહ છે. જમણી બાજુએ હાથી અને સાંડ છે. આ 4 પ્રાણીઓની વચ્ચે ધર્મચક્ર આવેલું છે. ક્લિયર છે. તેની નીચે દેવનાગરી લિપિમાં મુંડકોપનિષદમાંથી લીધેલ છે, જેમાં લખેલું છે સત્યમેવ જયતે. રાષ્ટ્રીય ચિહ્નનો ખાનગી વ્યક્તિ દ્વારા ઉપયોગ કરી શકાતો નથી. યાદ રાખજો. અને અહીંયા જો
અલગ અલગ રંગો હોય છે, જેમ કે ભૂરો રંગ જે હોય છે એ મંત્રી માટે હોય છે, લાલ રંગ રાજ્યસભાના સભ્યો અને અધિકારી માટે હોય છે, લીલો રંગ લોકસભાના સભ્યો માટે હોય છે અને મૂળ આકૃતિ એક જ પથ્થરમાંથી બનાવેલી છે, યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ તો જો અહીંયા પરીક્ષામાં કદાચ પૂછાય તો પૂછાય. અહીંયા શું કહે છે, જો સંયુક્ત પ્રાંત જૂનું નામ છે, નવું નામ યુપી છે, 1950માં બદલી દીધું છે. ત્યાર પછી જો મદ્રાસ છે એટલે તમિલનાડુ, મૈસૂર એટલે કર્ણાટક, હમણાં આપણે જોયું હતું. પછી છે મિનીકોપ એટલે લક્ષદ્વીપ હશે, ઉત્તરાંચલ એટલે ઉત્તરાખંડ, પોંડિચેરી એટલે પોંડુ. જો એ પોંડિચેરી છે તો અહીંયા પોંડુચેરી 2006માં આ નામ બદલ્યું હતું આનું. ઓડિશા પહેલાં ઓરિસ્સા હતું, હવે ઓડિશા. ક્યારે બદલ્યું હતું નામ યાદ રાખજો, 2011માં. ક્લિયર છે. ઉત્તરાંચલ ઉત્તરાખંડ જે છે એ 2006માં. મદ્રાસ શહેર એ ચેન્નઈ 1996માં એનું નામ ચેન્જ કર્યું હતું. ક્લિયર છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. કયા રાજ્યમાંથી કયું રાજ્ય અલગ પડવાનો વિવાદ છે, નવા રાજ્યો બનવા અંગેની માંગ. તો જો અહીંયા ધ્યાન આપજો. અહીં શું કહે છે, હાલ જે રાજ્ય છે આસામ છે, એમાં બોડોલેન્ડ નામનું રાજ્ય આ લોકો અંદરના જે લોકો છે એ લોકો માંગ કરે છે કે ભાઈ આ રાજ્ય પણ બનાવો અલગથી. પશ્ચિમ બંગાળ છે તો એમાં પણ ગોરખાલેન્ડ છે. તમિલનાડુમાં કોગોનાડુ છે. મહારાષ્ટ્રમાં વિદર્ભ છે. ગુજરાત છે એમાં સૌરાષ્ટ્ર અલગ કરવાની માંગ કરી રહ્યા છે. યુપી છે એમાં, કેમ કે યુપી સ્ટેટ છે, બહુ મોટું સ્ટેટ છે. ક્લિયર છે. તો એમાં તો કરી શકાય, અલગ રાજ્ય બનાવવા હોય બનાવી શકાય એમ. બિહાર ઝારખંડ છે તો એમાં મિથિલાંચલ. આસામ છે, આસામ નાગાલેન્ડ, એમાંથી દોમાલેન્ડ છે. બિહાર યુપી છત્તીસગઢમાં ભોજપુર છે. ઓડિશા ઝારખંડ છત્તીસગઢમાં કૌશલ રાજ્ય છે. ક્લિયર. પછી કર્ણાટક છે, કર્ણાટક કેરળ છે એમાં તુલુનાડુ. મણિપુર જે છે એમાં કુકુલેન્ડ. પશ્ચિમ તટ જે છે એમાં કોંકણ. પશ્ચિમ બંગાળ છે એમાં કમતાપુર. મેઘાલયમાં ગારોલેન્ડ. ત્રિપુરામાં છે ત્રિપુરાલેન્ડ. ક્લિયર. ચલો નેક્સ્ટ વાત કરીએ. રાષ્ટ્રીય પંચાંગ. ભારતે સ્વતંત્રતા બાદ શાલિવાન સંઘ સંવતનો સ્વીકાર કરેલો. આ ગ્રેગેરિયન કેલેન્ડર પર આધારિત છે, યાદ રાખજો. આ કયા કેલેન્ડર પર આધારિત છે? તો આ ગ્રેગેરિયન કેલેન્ડર પર આધારિત છે. સંઘ સંવતને ભારતે રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારેલ છે. પરીક્ષામાં પૂછાય ક્યારે? તો 22 માર્ચ 1957માં. સંઘ સંવતની શરૂઆત કનિષ્કે ક્યારે કરી હતી? તો ઈસવીસન 78માં કરી હતી, યાદ રાખજો. સંઘ સંવતનો પ્રથમ મહિનો ચૈત્ર મહિનો ગણાય છે. સંઘ સંવતનો અંતિમ મહિનો એ ફાગણ મહિનો છે. ભારતીય પંચાંગનો પ્રથમ મહિનો ચૈત્ર મહિનો છે. સંઘ સંવતનું વર્ષની શરૂઆત 22 માર્ચથી થાય છે, યાદ રાખજો. પરંતુ જો લીપ વર્ષ હોય તો 21 માર્ચથી શરૂ થાય છે, યાદ રાખજો. ક્લિયર છે. નેક્સ્ટ વાત કરીએ, રાષ્ટ્રીય પ્રાણીની વાત કરીએ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો વાઘ છે. આ બધાને ખ્યાલ જ છે, પણ આ નહીં ખબર હોય કે એનું વૈજ્ઞાનિક નામ શું છે. તો પેન્થેરા ટ્રાઇગ્રિસ લિનાયસ. 1973 સુધી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું. 1973 એપ્રિલ 1973 પછી ઇન્દિરા ગાંધીએ પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યો, ત્યારબાદ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘની ઘોષણા કરી. હાલમાં ગુજરાતમાં વાઘ, ચિત્તો, હાથી નથી. દર વર્ષે 29 જુલાઈ વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરીક્ષામાં પૂછાતું હોય છે પ્રશ્ન, ઘણીવાર પૂછાયો છે કે 29 જુલાઈએ કયો દિવસ એટલે વાઘ દિવસ. અથવા એમ પૂછાય વાઘ દિવસ તરીકે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 29 જુલાઈ. દર વર્ષે 10 ઓગસ્ટને સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, યાદ રાખજો. 29 જુલાઈ વાઘ દિવસ, 10 ઓગસ્ટ એટલે કે સિંહ દિવસ. ક્લિયર. એટલે આજે તારીખ 10 છે એટલે કે આજે સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવશે. ક્લિયર. ચાલો. વાઘની વસ્તી ગણતરી દર 4 વર્ષે થાય છે, યાદ રાખજો. વાઘની વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય? 4 વર્ષે. સિંહની વસ્તી ગણતરી 5 વર્ષે થાય છે. ક્લિયર. ટાઈગર સ્ટેટ તરીકે યાદ રાખજો મધ્યપ્રદેશ. એટલે ટાઈગરની કોઈ પણ યોજના હોય યાદ રાખજો. કદાચ તમને વાંચી ના ગયા હોય, કરંટ અફેરમાં ક્વેશ્ચન પૂછાય અને જો ભૂલમાંથી તમને ઓપ્શનમાં આપેલું હોય મધ્યપ્રદેશ, તો તમે રિસ્ક લઈ શકો છો, કારણ કે શક્યતા રહે સાચું પડવાની. સિંહની વ્યાખ્યા જે છે સિંહની સંખ્યા જે છે 10, 15 અને 20. જો અહીંયા 10માં 411,
15માં 523 અને 20માં 674 હતી. સૌથી હિંસક પ્રાણી એ વાઘ છે. સૌથી નુકસાનકારક પ્રાણી ગરમાખો છે, યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ રાષ્ટ્રીય પક્ષીની વાત કરી લઈએ. તો રાષ્ટ્રીય પક્ષી મોર છે. લેટિન ભાષામાં પાવ ક્રિસ્ટેસ, યાદ રાખજો. નામ એનું યાદ રાખજો, વૈજ્ઞાનિક નામ. લેટિન ભાષામાં પાવ ક્રિસ્ટેસ તરીકે ઓળખાય છે. વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ 1973 અનુસાર. ક્લિયર? ચલો શોર્ટમાં જોઈ લઈએ. રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. લેટિનમાં બંધવાલિસિસ કહીશું. આવું પૂછાય, હાલની એક્ઝામમાં લગભગ પૂછાતું નથી, પણ આપણે યાદ રાખીશું કેમ કે આ બંધારણનો એક ભાગ છે, એટલે આપણે સમજવું જરૂરી છે. રાષ્ટ્રીય ફળ છે કેરી છે. લેટિન ભાષામાં મેગ્નોફિરા ઇન્ડિકા છે. રાષ્ટ્રીય ફૂલ લેટિનમાં નેલમ્બો ન્યુસિફેરા છે. રાષ્ટ્રીય રમત તો હોકી છે. ઓલિમ્પિકમાં સૌથી વધુ 8 વખત ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હાલમાં ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત છે. એટલે આ બધી વસ્તુ કરંટ અફેરની છે, તમે જોઈ લેજો એકવાર. ચલો નેક્સ્ટ વાત કરીએ. રાષ્ટ્રીય જળચર પ્રાણી તો યાદ રાખજો કે 5 ઓક્ટોબર 2009થી આપણે ડોલ્ફિન, રિવર ડોલ્ફિન જે છે, સમજદાર છે જળચર પ્રાણી ડોલ્ફિન. કઈ સાલથી? તો 5 ઓક્ટોબર 2009ના રોજ જાહેર કરાયું હતું જળચર પ્રાણી તરીકે. અને આ ડોલ્ફિન ગંગા નદીમાં તમને જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ. રાષ્ટ્રીય નદી તો ગંગા છે. 4 નવેમ્બર 2008થી આપણે એને જાહેર કરી. 4 નવેમ્બર 2008ના રોજ રાષ્ટ્રીય નદી તરીકે આપણે ગંગા નદી જાહેર કરી હતી. વિરાસત પ્રાણી એટલે કે હાથી. હાલ હાથી જે છે એ સૌથી મોટું વિરાસત પ્રાણીની કેટેગરીમાં છે. પહેલાં નહોતું, પહેલાં જે હતા ડાયનોસોર હતા. હાલ હાથી સૌથી મોટું પ્રાણી હશે. પીણું એટલે ચા હશે. મીઠાઈ જલેબી હશે. ક્લિયર? પછી રૂપિયો ચલણ, રૂપિયાનું આ ટાઈમનું તમે જોયું હશે, એની સિમ્બોલ છે. પછી ખીચડી, ખાણું જે છે. પછી વાદ્ય વાંસળી છે. નારો છે. જય હિન્દ છે. સ્મારક રાષ્ટ્રીય ગેટ છે દિલ્હી. લિપિ છે દેવનાગરી અને વિદેશની જે છે ગુટ નિરપેક્ષ. ચલો મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછાશે જ. ક્લિયર છે? આપણે બંધારણની ચર્ચા કરીએ છીએ એટલે બંધારણ આપણે સંપૂર્ણ આવરી દેવાનું છે. આગળની જે તલાટીની પણ એક્ઝામ આવશે એમાં પણ આ ઇમ્પોર્ટન્ટ હશે. અને 210 માર્ક્સનું જે G++B રહે છે પેપર, એમાં જે બંધારણ 10 માર્ક્સનું પૂછાય છે એમાં અમુક ટોપિક જ આપેલા છે. તેમાં એ બી ટોપિક આપણે આવરી લીધા છે. એમાં એક ટોપિક છે પહેલો, તમને ખ્યાલ છે, અમુક. ચલો અમુકની વાત કરીએ. બંધારણની પ્રસ્તાવના એટલે અમુક કહીશું. અમુક અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે. અમુકની ભાષા ઓસ્ટ્રેલિયામાંથી લીધી છે. હમણાં જ આપણે ચર્ચા કરી કયા દેશમાંથી શું લીધું છે, એમાં આપણે ચર્ચા કરી હતી કે અમુક જે છે અમુકની ભાષા ઓસ્ટ્રેલિયામાંથી લીધેલી છે. યાદ રાખજો, અમુક અમેરિકાના બંધારણમાંથી લીધું છે. ભાષા ઓસ્ટ્રેલિયામાંથી લીધેલી છે. અમુકમાં અત્યાર સુધીમાં એક જ વખત સુધારો કરવામાં આવ્યો છે. 1976માં 42માં બંધારણ સુધારો, એમાં આ સુધારો કરવામાં આવ્યો હતો. યાદ રાખજો. 3 શબ્દ ઉમેર્યા હતા: સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા. યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. ક્યારે ઉમેર્યા હતા? તો 1976 42માં બંધારણ સુધારો. ઘણીવાર આ હમણાં રિસેન્ટલી જેટલી બી એક્ઝામ લેવાય એમાં આ પ્રશ્ન પૂછાયો હતો. અમુકનું જૂનું નામ જે છે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે. બંધારણ સભામાં સૌપ્રથમ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરાયો હતો. તેનું ડ્રાફ્ટિંગ BN રાવે કર્યું હતું, કે જે બંધારણ સભાના કાયદાકીય સલાહકાર હતા. બંધારણમાં સૌથી છેલ્લે અમુક સ્વીકાર્યું. અમુકમાં એક જ તારીખનો ઉલ્લેખ છે, 26 નવેમ્બર 1949. યાદ રાખજો, અમુકનો પ્રશ્ન પૂછાય અને તેમાં 26 નવેમ્બર 1949 જે છે એ મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ડેટ આપેલી છે. એમાં જો કોણે શું કીધું છે એ પણ યાદ રાખજો. કમા મુનશી એટલે કનૈયાલાલ મુનશીએ એવું કીધું છે કે અમુક એ જન્મ કુંડળી છે. આવો પણ ક્વેશ્ચન વિધાનમાં પૂછાઈ ગયો હતો જોડકાર સ્વરૂપમાં. એમ હિદાયતુલ્લા અમુકને બંધારણની આત્મા કહી છે. પાલખીવાલાએ અમુકનો પરિચય પત્ર કીધો છે. સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણને 18 દિવસ 1976ના રોજ અમુક 3 શબ્દો ઉમેર્યા હતા: સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. અમુકને ડિઝાઇન રામ મનોહર સિન્હાએ તૈયાર કર્યું હતું, જે જબલપુરના વતની હતા. અમુકના અંતે જમણી બાજુએ તેની સહી કરે છે. રામ લખેલું હશે એટલે કે ધર્મમાં કંઈ લેવા દેવા નથી. રામ મનોહર સિન્હાએ લખ્યું હતું એટલે કે એમની સાઇન કરેલી છે.
મૂળ બંધારણમાં અમુકનું સુલેખન પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ કર્યું હતું. સુપ્રીમ કોર્ટ કેશવાનંદ ભારતી 1973નો કેસ રેફરન્સ આપીને કહે છે કે અમુક બંધારણનો એક જ ભાગ છે, તેમાં કોઈ સુધારો કરી શકે નહીં. આ કેશવાનંદ ભારતીનો જે 1973માં જે આ કેસ હતો એની વાત છે. અમુક પરીક્ષામાં પૂછાય કેટલા વાક્યનું બનેલું છે, તો એક જ વાક્યનું બનેલું છે. અમુકનું બન્યું ત્યારે મૂળ 85 શબ્દો હતા, હાલમાં સુધારા બાદ 88 શબ્દો થયા છે. યાદ રાખજો, પહેલાં 85 હતા, હવે 88 શબ્દો થયા છે. બંધારણનો સૌપ્રથમ વિચાર પરીક્ષામાં પૂછાય કોણે આવ્યો હતો, તો બાલ ગંગાધર તિલક. ક્યારે આવ્યો તો એ બી પ્રશ્ન પૂછાય તો 1895માં. ગાંધીજી 1922માં એવો વિચાર એમને આવ્યો હતો. એમ.એન. રોય છે, એમને 1934માં આવ્યો હતો. તો સૌથી છેલ્લે વિચાર 1934 એમ.એન. રોય કહી શકાય, અને સૌથી પહેલાં ગંગાધર તિલક. જો બંધારણ ઘડાયું, યાદ રાખજો, બંધારણ ઘડાયું એ વખતે 22 ભાગ હતા, હાલમાં 25 ભાગ છે. પેટા ભાગ સાથે કહીશું તો 25 ભાગ છે. પરિશિષ્ટ 8 છે, હાલ 8 હતી, હાલ 12 છે, યાદ રાખજો. અનુચ્છેદ 395 હાલમાં 468ની આસપાસ છે. ચાલો હાલની સ્થિતિની વાત કરીએ તો કુલ ભાગ 25 છે, પરિશિષ્ટ 12 છે અને અનુચ્છેદ 468 છે. ગંગાબાઈ મજમુદાર ગાંધીજીને રેટિયાની ભેટ આપી હતી કે જે ભરૂચમાં વતની હતા. રેટિયા ગંગાબાઈ વિજાપુરથી સોદો કર્યો. ગાંધીજીના રામ નામ મંત્રની ભેટ તેમની નોકરાણી રમવાએ આપી હતી. યાદ રાખજો, ફેક્ચ્યુઅલ ડેટા તરીકે કદાચ પરીક્ષામાં પૂછાય. સંવાદની શરૂઆત કરનાર તો જુઓ, સંઘ સંવાદ વિક્રમ ગુપ્ત, સી ઇલાહી અને હિજરી. તો સંઘ સંવાદ કનેક્સ આવશે વિક્રમાદિત્ય ગુપ્ત આવશે, ચંદ્રગુપ્તના. સી સંવાદમાં સિદ્ધ જયસિંહ, ઇલાહીમાં અકબર અને હિજરી સંવાદમાં પૈગંબર સાહેબ આવશે. ક્લિયર? યાદ રાખજો. સૌથી નાની ઉંમરના વડાપ્રધાન હોય તો રાજીવ ગાંધી હતા, બહુ હોશિયાર હતા, પાયલોટ હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે, સૌથી નાની ઉંમરના લેડીઝ કહી શકીએ તો દ્રૌપદી મુર્મુ આવશે. અને વડાપ્રધાન રાજીવ ગાંધી હતા, સૌથી નાની ઉંમરના. અને સૌથી નાની ઉંમરના રાષ્ટ્રપતિ એમાં દ્રૌપદી મુર્મુ આવશે. મુખ્યમંત્રી જે છે ચિમનભાઈ પટેલ ગુજરાતના હતા, યાદ રાખજો. એક્સ્ટ્રા થોડી નોટ્સ આપણે જોઈ લઈએ, કામની વસ્તુ. સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન મોરારજી દેસાઈ, ખાસી ઉંમર હતી એમની. રાષ્ટ્રપતિ કે.આર. નારાયણ હતા. ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હતા, ઉંમર એમની વધારે હતી. કઈ સમિતિએ કઈ ભલામણ કરી હતી, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછાશે આમાંથી ક્વેશ્ચન. અમુકમાં સુધારો સરદાર સ્વર્ણિમ સમિતિ આવશે. મૂળભૂત ફરજોમાં સરદાર સ્વર્ણિમ સમિતિ આવશે. મતદાતાનું ઉંમર તારાકુંડ સમિતિ આવશે. 21માંથી 18 કરી કોણે, તો મતદાનની ઉંમર તારાકુંડ સમિતિ, યાદ રાખજો. CBIની સ્થાપના સંતાનન સમિતિ આવશે. GST વિજય કેલકર સમિતિ. રેલવે બજેટની અલગથી બહાર પાડવું, એક વર્ત સમિતિ આવશે. મતદાતાને ઓળખ કાર્ડ આપવું, શ્યામલ સખ્તર સમિતિ આવશે. અને EVMનો ઉપયોગ એ દિનેશ ગોસ્વામી દ્વારા ભલામણ કરવામાં આવી હતી. તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અમુકમાં યાદ રાખજો, સરદાર સ્વર્ણિમ સમિતિ. મૂળભૂત ફરજોમાં સરદાર સ્વર્ણિમ સમિતિ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મતદાતા એમની 21 18 વર્ષ કરવામાં આવી છે. CBIની સ્થાપના સંતાનન સમિતિ આવશે. GST વિજય કેલકર સમિતિ આવશે. રેલવે બજેટની અલગતો બહાર પાડવું, એક વર્ષ સમિતિ આવશે. મતદાતાને ઓળખ કાર્ડ આપવું એ શ્યામલ સખ્તર સમિતિ આવશે. EVMનો ઉપયોગ એ દિનેશ ગોસ્વામી દ્વારા. ચાલો વાત કરીએ આપણે કેશવાનંદ ભારતી કેસ શું કહે છે, યાદ રાખજો. બંધારણના રક્ષક તરીકે કેશવાનંદ ભારતી કેસ ઓળખાય છે. પરીક્ષામાં પૂછાય કે બંધારણના રક્ષક તરીકે કયો કેસ ઓળખાય છે, તો કેશવાનંદ ભારતી કેસ. ઇતિહાસનો સૌથી મહત્ત્વનો ચુકાદો કહી શકાય. કેરળના કાસરગોડ જિલ્લામાં ઇડનોર મઠ છે, 13 જજોની બેચ હતી, જે અત્યાર સુધીની સૌથી મોટી બેચ કહી શકાય. 68 દિવસ સુનાવણી ચાલી હતી, નો રેકોર્ડ પણ છે. અને 703 પાનાની ચુકાદો આપવામાં આવ્યો હતો. ક્લિયર છે? 24 એપ્રિલ 1973ના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. ચીફ જસ્ટિસ S.H. ચીકરી અને જસ્ટિસ H.R. ખન્નાની હેઠળ 13 જજોની બેચે 7-6થી આ ચુકાદો આપ્યો છે. કેશવાનંદ ભારતી કેસ નાની પાલખીવાલાએ લડ્યો હતો. 6 સપ્ટેમ્બર 2020ના રોજ કેશવાનંદ ભારતીનું નિધન થયું હતું. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કેટલી વસ્તી અને કેટલા પ્રતિનિધિ, યાદ રાખજો. જે ઇમ્પોર્ટન્ટ નોટ છે આપણે ચલાવીએ છીએ. ક્લિયર? કેટલી વસ્તી એ એક પ્રતિનિધિ, જો બંધારણ સભામાં દર 10 લાખ એક પ્રતિનિધિ હોય બંધારણ સભામાં. લોકસભામાં 15 લાખ, રાજ્યસભામાં 20 લાખ. સૌથી વધારે પરીક્ષામાં પૂછાય તો રાજ્યસભામાં 20 લાખ, લોકસભામાં 15,
અને બંધારણ સભામાં 10 લાખ. 7 મૂળભૂત અધિકારો હવે જે પરીક્ષામાં પૂછાય આપણે એની ચર્ચા કરીશું. આમાંથી ગેરંટેડ પ્રશ્ન પૂછાશે જ. જો યાદ રાખજો, 7 મૂળભૂત અધિકારો છે: સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરોધી, ધાર્મિક, શૈક્ષણિક, મિલકતનો અધિકાર, બંધારણીય લાજનો અધિકાર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો જો સમાનતામાં 14 થી 18, સ્વતંત્રતામાં 19 થી 22, શોષણ વિરોધી અધિકાર 23 24, 2 જ છે એમાં, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર 25 થી 28, અને શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારો 29 30, મિલકતનો અધિકાર 31 રદ કરવામાં આવ્યો છે, અને બંધારણીય લાજનો અધિકાર 32. આ ક્વેશ્ચન છે ને ભાઈ જોડકા સ્વરૂપે પૂછાય છે. હમણાં જેટલી પણ એક્ઝામ લેવાય, જીપીએસસીની એક્ઝામ હોય અથવા ગૌણ સેવાની એક્ઝામ હોય, કોઈ પણ તમે એક્ઝામ લઈ લો, આ પ્રશ્ન જે છે વારંવાર પૂછાય છે, જોડકા સ્વરૂપમાં પૂછાય છે. યાદ રાખજો, ફરીથી એકવાર આપણે રિવાઇઝ કરી દઈએ. સમાનતાનો અધિકાર યાદ રાખજો 14 થી 18, સ્વતંત્રતાનો 19 થી 22, શોષણ વિરોધી 23 24, ધાર્મિક 25 થી 28, શૈક્ષણિક 29 30, મિલકતનો 31 અને બંધારણીય લાજનો 32. એટલે સિક્વન્સ યાદ આવે, 14 થી 18 એટલે સમાનતાનો અધિકાર માઇન્ડમાં ક્લિક થઈ જ જવું જોઈએ. 14 થી 18 એટલે કે સમાનતાનો અધિકાર, 19 થી 22 કોઈ પૂછે તો સ્વતંત્રતા, 23 24 કહે તો શોષણ વિરોધી, 25 થી 28 કહે તો ધાર્મિક સ્વતંત્ર, અને શૈક્ષણિક સાંસ્કૃતિક કહે તો 29 30, અને એક છે 31 32. યાદ રાખજો, મિલકતનો અધિકાર 31 અને બંધારણીય લાજનો અધિકાર 32. આ એક સિંગલ જ છે. 14 થી 18 સમાનતાનો અધિકાર, 19 થી 22 સ્વતંત્રતાનો, 23 24 શોષણ, 25 થી 28 ધાર્મિક, 29 30 શૈક્ષણિક, 31 તો મિલકતનો, 32માં આવશે એ બંધારણીય લાજનો અધિકાર. ક્લિયર? યાદ રહી ગયું હશે તમને. ચલો, હવે જે પગાર ભથ્થાની વાત છે તમે જોઈ લેજો. આ કંઈ ચર્ચા કરવા જેવી કોઈ વાત નથી. ક્લિયર? ચલો, વંદે માતરમ સુજલામ સુફલામ. તો આ જે સોંગ, આ જે છે રાષ્ટ્રગીત છે અહીંયા આપેલું છે. ક્લિયર? તમે જોઈ શકો છો, ગાઈ શકો છો તમે. પોઈન્ટ નંબર 32ની વાત કરીએ, નાગરિકતા. બંધારણના અનુચ્છેદમાં 5 થી 11 નાગરિકતા વિશેની વાત કરી છે. ભારતમાં નાગરિકતા 5 રીતે મળે છે અને 3 રીતે રદ થાય છે. 5 રીતે તમને નાગરિકતા મળશે અને 3 રીતે રદ થશે. જન્મથી, વંશના આધારે, નોંધણીના આધારે, પ્રાકૃતિક રૂપથી, નવા પ્રદર્શનના જોડાણથી. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખજો. રદ કઈ રીતે? દેખો, સ્વૈચ્છિક તમે ત્યાગ કરો કે મારે હવે નથી લેવી નાગરિકતા, તો તમે રદ કરી શકો છો. અન્ય દેશની નાગરિકતા તમે સ્વીકારો તો આ ઓટોમેટિક રદ થઈ જશે. ભારત સરકાર દ્વારા છીનવી પણ લેવાથી, ભારત સરકારની ઈચ્છા હોય તે પણ છીનવી પણ શકે. મૂળભૂત અધિકારો તો બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 12 થી 35 હમણાં આપણે જોયા. મૂળભૂત અધિકારો છે. બંધારણ ઘડાયું ત્યારે 7 મૂળભૂત અધિકારો હતા, હાલમાં 6 મૂળભૂત અધિકારો છે. મિલકત રાખવાની અધિકાર કાનૂની અધિકાર બનાવીને અનુચ્છેદ 3 ફેરવી નાખ્યો છે. અગાઉ 31માં મૂળભૂત અધિકાર હતો. સમાનતા, સ્વતંત્રતા તમે જો, સમાનતા 14 થી 18, સ્વતંત્રતા 19 થી 22, શોષણ 23 24, ધાર્મિકમાં 25 થી 28, શૈક્ષણિકમાં આવશે 29 30, બંધારણીય લાજનો અધિકાર 32 આવશે. આટલા થઈ ગયા, બરાબર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અનુચ્છેદ 32ને બંધારણની આત્મા કહેવામાં આવી છે. અનુચ્છેદ 32ને 32માં 5 રીટા છે. એમાં જો હેબિયસ કોર્પસ હશે, મેન્ડેમસ હશે, પ્રોહિબિશન હશે, કોવરન્ટો હશે, સર્ટિયોરરી હશે. ક્લિયર? તો જો અહીંયા શું કહે છે? બંદી પ્રત્યક્ષ શરીરને હાજર કરો. પરમાદેશ ગુજરાતી શબ્દ શાબ્દિક અર્થ થાય, અમે આદેશ આપીએ છીએ. સરકારી અધિકારીનો વિરોધ થાય અને પ્રતિષેધમાં નીચલી અદાલત રોકવી, અને અધિકાર પૂછાય એટલે કોવરન્ટો આવશે. ત્યાર પછી ઉત્પ્રેક્ષણ, પ્રમાણિત કરવું, સૂચના આપવી એવો અર્થ થાય. પ્રથમ 4 રીટ ભોગ બનનાર જ કરી શકાય, જ્યારે 5મી રીટ ભોગ ન બનનાર. 4 જે છે એ ભોગ જે બન્યો હોય જે વ્યક્તિ બનનાર જ કરી શકે છે, જ્યારે 5મી રીટ ભોગ ન બનનાર પણ કરી શકે છે. અને ભાગ 3 એ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે, યાદ રાખજો.
12 મૂળભૂત ફરજો છે ટોટલ. યાદ રાખજો, મૂળભૂત ફરજો કેટલી છે ટોટલ? 12 છે. તો મૂળભૂત ફરજો રશિયાના બંધારણમાંથી લીધેલી છે. હાલ કુલ 11 મૂળભૂત ફરજો છે. ક્લિયર? 11 છે, બરાબર છે. બંધારણ ઘડાયું ત્યારે મૂળભૂત ફરજો નહોતી. બંધારણ અનુચ્છેદ 51 મૂળભૂત ફરજો ઉમેરી છે. ઇન્દિરા ગાંધી સરદાર સ્વર્ણિમ સમિતિનું ભલામણથી 10 મૂળભૂત ફરજો ઉમેરાઈ. 42માં બંધારણ સુધારો 1973માં 10 ફરજો ઉમેરાઈ. તો મૂળભૂત ફરજો ટોટલ કેટલી છે? 12 છે. યાદ રાખજો, ટોટલ મૂળભૂત ફરજો કેટલી છે? 12 છે. રશિયાના બંધારણમાંથી લીધેલ છે. યાદ રાખજો, બંધારણ ઘડાયું ત્યારે મૂળભૂત ફરજો નહોતી. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય બંધારણ એ વખત મૂળભૂત ફરજો હતી કે નહીં, તો નથી. યાદ રાખજો. બંધારણના અનુચ્છેદ 51 મૂળભૂત ફરજો ઉમેરાયેલ છે. પરીક્ષામાં પૂછાય કે મૂળભૂત ફરજો કયા અનુચ્છેદ અનુસાર ઉમેરેલ છે, તો 51. ઇન્દિરા ગાંધીએ સરદાર સ્વર્ણિમ સમિતિનું ભલામણથી 10 મૂળભૂત ફરજો ઉમેરી. 42માં બંધારણ સુધારો 1973માં 10 ફરજો ઉમેરી. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે 2002માં 86માં બંધારણ સુધારો 11મી મૂળભૂત ફરજ ઉમેરી. વર્મા કમિટીની ભલામણથી 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવાય છે. યાદ રાખજો કે મૂળભૂત ફરજ દિન તરીકે કયા દિવસે ઉજવણી કરવામાં આવે છે, તો 6 જાન્યુઆરી. વિશ્વમાં દેશમાં લોકશાહી દેશોમાં ભારત સિવાય જાપાન દેશમાં જ મૂળભૂત ફરજો છે. યાદ રાખજો કે વિશ્વમાં લોકશાહી દેશોમાં, વિશ્વના દેશોમાં લોકશાહી દેશોમાં ભારત સિવાય જાપાન દેશમાં જ મૂળભૂત ફરજો છે. વિશ્વમાં મૂળભૂત ફરજો બંધારણમાં સ્વીકારનાર પ્રથમ રશિયા, બીજું જાપાન, ત્રીજું ભારત છે. પરીક્ષામાં પૂછાય કે વિશ્વમાં મૂળભૂત ફરજોનો સ્વીકાર સૌપ્રથમ કયા દેશે કર્યો? રશિયા, બીજું હશે જાપાન અને ત્રીજું હશે ભારત. કોર્ટ દ્વારા મૂળભૂત ફરજો ફરજિયાત અમલ કરાઈ શકાય નહીં. યાદ રાખજો, મૂળભૂત ફરજો છે. ક્લિયર છે? દરેક ટેક્સ બુકમાં પ્રથમ પાને પ્રતિજ્ઞાપત્ર હોય તો બીજા પાને મૂળભૂત ફરજો હોય છે. 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ફરીથી એકવાર જોઈ લો. તો મૂળભૂત ફરજો કેટલી છે? 11 છે. કયા દેશમાંથી લેવામાં આવી છે? તો રશિયાના બંધારણમાંથી લેવામાં આવી છે. ક્લિયર છે? અનુચ્છેદ 51 મૂળભૂત ફરજો ઉમેરેલ છે. 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ તરીકે ઉજવે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછાશે જ. રાષ્ટ્રપતિ. તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. હાલમાં દ્રૌપદી મુર્મુ છે. બ્રિટનના બંધારણમાંથી રાષ્ટ્રપતિનું પદ લીધું છે. યાદ રાખજો, પરોક્ષ ચૂંટણી થાય છે. સંસદ સભ્ય, ધારાસભ્ય બંને મત આપે છે. ભાગ 5માં અનુચ્છેદ 52 મુજબ રાષ્ટ્રપતિમાં નિમણૂક થાય છે. જો આ વસ્તુ તમે બીજી કોઈ વસ્તુ ભલે કરીને જાઓ કે તૈયાર કરીને જાઓ કે ના જાઓ, પણ આ વસ્તુ તમારે ફરજિયાત તમારે તૈયાર કરીને જવાની છે. 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61 ને 62, એટલે 52 થી 62 એકડી બોલવાની છે. 52 થી રાષ્ટ્રપતિની જોગવાઈ 52. સંઘની કારોબારીની સત્તા રાષ્ટ્રપતિ પાસે એટલે કે 53. ચૂંટણીની વાત કરીએ તો 54. ચૂંટણીની રીત કેવી રીતે ચૂંટણી કરવી એ 55માં. હોદ્દાની મુદત 56માં. પુનઃ ચૂંટવા માટે યોગ્યતા 57માં. ચૂંટવા માટેની લાયકાત 58. રાષ્ટ્રપતિના પદની શરતો 59. રાષ્ટ્રપતિના પદ માટેની શપથ 60. રાષ્ટ્રપતિના મહાભિયોગ એટલે કે 61. અને રાષ્ટ્રપતિ પદની ખાલી જગ્યા ભરવા 62. ક્લિયર છે? તો પરીક્ષામાં એમ પૂછાય કે રાષ્ટ્રપતિને દૂર કરવા માટે મહાભિયોગ જે પ્રક્રિયા કરવામાં આવે છે કયા અનુચ્છેદમાં છે? તો 61. પરીક્ષામાં એમ પૂછાય રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કયો અનુચ્છેદ? તો 54. પરીક્ષામાં એમ પૂછાય રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત તો 56. પછી એમ પૂછાય રાષ્ટ્રપતિની જોગવાઈ તો 52. ક્લિયર છે? રાષ્ટ્રપતિ પદ માટેની શપથ પૂછાય તો 60. ચૂંટવા માટેની લાયકાત તો 58. તમારે 52 થી 62 યાદ રાખવાનું. 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61 અને 62. 61 વધારે પૂછાય છે મહાભિયોગની પ્રક્રિયા. ક્લિયર છે? રાષ્ટ્રપતિની ચૂંટણી એટલે 54. ભારતના પ્રથમ નાગરિક એટલે રાષ્ટ્રપતિ હોય છે. દેશમાં તમામ વહીવટ રાષ્ટ્રપતિના નામે જ થાય છે. એટલે કોઈ પણ કરાર હોય એમાં રાષ્ટ્રપતિના નામે થતું હોય છે. અનુચ્છેદ 72 મુજબ ફાંસીની સજા માફ કરી શકે છે. યાદ રાખજો કે કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ ફાંસીની સજા માફ કરી શકે છે? તો અનુચ્છેદ 72.
અનુચ્છેદ 111 અનુસાર વીટો પાવરનો ઉપયોગ કરી શકે છે અને દર 5 વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત 5 વર્ષની હોય છે. ઓછામાં ઓછી ઉંમર યાદ રાખજો 35 વર્ષ હોવી જોઈએ. રાષ્ટ્રપતિ શપથ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અપાવે છે. સંસદ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ એટલે કે મોટો આરોપ લગાવીને પદ પરથી હટાવી શકે છે. કોણ? સંસદ. રાષ્ટ્રપતિ પદની ખાલી જગ્યા 6 મહિનામાં ભરવાની, 6 મહિનામાં ભરાવી જ જોઈએ. ભારતના સૌથી વધુ સમયના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા 12 વર્ષ સુધી. ઓછા સમયે ઝાકિર હુસેન હતા, પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ ઝાકિર હુસેન. હોદ્દા દરમિયાન મૃત્યુ પામનાર 2 રાષ્ટ્રપતિ ઝાકિર હુસેન, ફખરુદ્દીન અલી અહમદ, બંને મુસ્લિમ હતા. સૌપ્રથમ એટલે કે જ્ઞાની જલમસે હશે. વીટો પાવરનો ઉપયોગ કરનાર જ્ઞાની જલમસે હતા. પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ વી ગિરી હતા. સૌપ્રથમ અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ કે.આર. નારાયણ. બિનહરીફ ચૂંટણી જીતનાર નીલમ સંજીવ રેડ્ડી હતા. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ. નાની વયના દ્રૌપદી મુર્મુ, મોટી વયના આર.એ. વેંકટરમણ. એમ.જે. હિદાયતુલ્લાહ હતા ભારતના એકમાત્ર વ્યક્તિ કે જે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સુપ્રીમ મુખ્ય જજ હતા. એમ હિદાયતુલ્લાહ યાદ રાખજો. ઉપરાષ્ટ્રપતિ અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે, યાદ રાખજો. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. હાલમાં જગદીશ ધનખડ છે. 1952થી આ પદ શરૂ થયું હતું. ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. ઓછા હોદ્દાની મુદત 5 વર્ષ. પગાર 4 લાખ રૂપિયા હોય છે. શપથ રાષ્ટ્રપતિ અપાવે છે. નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાજીનામું રાષ્ટ્રપતિના પર. પરીક્ષામાં પૂછાય કે ઉપરાષ્ટ્રપતિનું પદ ક્યારથી અમલમાં આવ્યું? તો 1952થી. પરીક્ષામાં એમ પૂછાય પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. ક્લિયર? પરીક્ષામાં એમ પૂછાય કે ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને આપે છે? તો રાષ્ટ્રપતિને આપે છે. તો અહીંયા 62 સુધી આપણે વાત કરી રાષ્ટ્રપતિની. હવે 63થી સ્ટાર્ટ થશે અને 69 સુધી ઉપરાષ્ટ્રપતિ આવશે. ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ તો પદની જોગવાઈ 63, 64માં મુજબ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. રાષ્ટ્રપતિની ગેરહાજરી પદ સંભાળે છે. રાષ્ટ્રપતિની જ્યારે ગેરહાજરી હોય ત્યારે પદ સંભાળ્યું હોય તો અનુચ્છેદ 65 અનુસાર એ પદ સંભાળી શકે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, જેમાં માત્ર સંસદ સભ્યો મત આપી શકે છે. અનુચ્છેદ 67માં શું કીધું છે? હોદ્દાની મુદત. 68માં 6 મહિનામાં પદ ભરાય. એટલે કે જ્યારે કે સપોઝ રાજીનામું આપી દે છે તો 6 મહિનાની અંદર પદ ભરાઈ જવું જોઈએ. એવું કયા અનુચ્છેદમાં લખ્યું છે? 68માં. ઉપરાષ્ટ્રપતિને શપથ અપાવવા માટે 69 કલમ 69 યાદ રાખજો. તો અનુચ્છેદ 63, 64, 65, 66, 67, 68 ને 69 યાદ રાખજો. ઉપરાષ્ટ્રપતિ માટે છે. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ. બીડી જે તો પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા જેણે રાષ્ટ્રપતિનું કાર્યકારી પદ સંભાળ્યું. આરબીઆઈમાં ચૂંટણીમાં ઉમેદવારનો ફી પેટે 15,000 ભરવાના હોય છે. રાજ્યસભાના સભાપતિ તરીકે વેતન મળે છે. નેક્સ્ટ વાત કરીએ. જો આ જે વાત કરે છે ને આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ એને અનુચ્છેદ 63, 64, 65, 66, 67, 68, 69 યાદ રાખજો. ક્લિયર છે? હવે વાત કરીએ વડાપ્રધાન. 75માં વડાપ્રધાન 75(1) મુજબ વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવે છે. નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. શપથ રાષ્ટ્રપતિ આપે છે. રાજીનામું રાષ્ટ્રપતિને પણ. પગાર સંસદ નક્કી કરે છે અને મુદત 5 વર્ષની હોય છે. યાદ રાખજો. 75 ખાલી યાદ રાખજો વડાપ્રધાન માટે. નીતિ પંચના અધ્યક્ષ હોય છે. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સૌથી વધુ સમય રહ્યા હતા. 1947થી 1964, 17 વર્ષ સુધી રહ્યા. ઓછા સમય પીએમ રહેનાર અટલ બિહારી વાજપેયી હતા. 13 દિવસ ખાલી. 2 વખત કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુલઝારી નંદા 1964થી 1966 યાદ રાખજો. 6 વડાપ્રધાનને ભારત રત્ન અપાયો છે. 6 વડાપ્રધાનને ભારત રત્ન અપાયો છે. એક છે જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયી. તો સૌથી પહેલાં ભારત રત્ન અપાયો હોય એવા વડાપ્રધાન કોણ છે? તો જવાહરલાલ નહેરુ. લાલ બહાદુર શાસ્ત્રી 1966માં અપાયો હતો. ઇન્દિરા ગાંધીને 1971માં, રાજીવ ગાંધીને 1991માં, મોરારજી દેસાઈને 1991 અને અટલ બિહારી વાજપેયીને 2014માં અપાયો હતો. સૌપ્રથમ કોણે આપ્યો હતો? કોને આપવામાં આવ્યો હતો? જવાહરલાલ નહેરુ. બીજો નંબર લાલ બહાદુર શાસ્ત્રી, ત્રીજા ઇન્દિરા ગાંધી, ચોથા રાજીવ ગાંધી, પાંચમા મોરારજી દેસાઈ અને છઠ્ઠામાં અટલ બિહારી વાજપેયી. યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ.
6 વ્યક્તિ એવા છે કે જે મુખ્યમંત્રી થી વડાપ્રધાન બન્યા હોય તો મોરારજી દેસાઈ બોમ્બે મુંબઈમાં મુખ્યમંત્રી હતા. ચૌધરી ચરણસિંહ યુપીના હતા વીપીસી. પછી દેવગૌડા એ કર્ણાટકના હતા. વીવી નરસિંહરાવ એ આંધ્રપ્રદેશના હતા. નરેન્દ્ર મોદી એ ગુજરાતના હતા. હવે વાત કરીએ કેન્દ્રીય મંત્રીમંડળની વાત કરી દઈએ ઝડપથી. તો મંત્રીમંડળનું કાર્ય રાષ્ટ્રપતિને સલાહ આપે છે, નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, શપથ રાષ્ટ્રપતિ આપે છે, રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે. મંત્રીમંડળ ઓછામાં ઓછા 12 સભ્યો હોવા જોઈએ. પરીક્ષામાં પૂછાય મંત્રીમંડળમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો 12 સભ્યો. વધુમાં વધુ કુલ બેઠકના 15%થી વધુ ન હોવા જોઈએ. ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો છે, તેના પર 15% એટલે કે 27 મંત્રીથી વધારે ન હોવા જોઈએ. હાલમાં ગુજરાતમાં 25 મંત્રીઓ છે. સંસદ સભ્ય જેટલો પગાર હોય છે. ભારતમાં સૌથી વધારે સમય સુધી કેન્દ્રીય મંત્રી રહેનાર બિહારના વતની બાબુ જગજીવનરામ છે. 30 વર્ષ સુધી મંત્રી હતા. લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ મીરા કુમારના પિતા બાબુ જગજીવનરામ હતા. યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ. દર અઠવાડિયે કેબિનેટ મંત્રીની બેઠક મળે છે. મંત્રીના 3 પ્રકાર હોય છે: કેબિનેટ, રાજ્યકક્ષાના અને નાયબ. આ તો ખબર જ હશે. મંત્રી પરિષદમાં કોનો સમાવેશ થાય છે? તો વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન, કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી, સ્વતંત્ર હવાલો, નાયબ મંત્રી. જો મંત્રી પરિષદ અને મંત્રીમંડળ મોટી સંસ્થા છે, નાની સંસ્થા છે. 70 જેટલા મંત્રી હોય છે મંત્રી પરિષદમાં. આમાં 20 જેટલા હોય છે. 3 પ્રકારના મંત્રીઓ હોય છે નો સમાવેશ થાય છે. આમાં માત્ર કેબિનેટ મંત્રી ભાગ્યે જ બેઠક મળે છે. આમાં દર અઠવાડિયે બેઠક મળે. અનુચ્છેદ 74-75માં વર્ણન છે મંત્રી પરિષદનું. યાદ રાખજો, મંત્રી પરિષદનું વર્ણન કયા અનુચ્છેદમાં છે? તો 74-75. માત્ર કાગળ પરની સત્તા હોય છે, બનાવેલી નીતિનો અમલ કરે છે. અહીંયા જો અનુચ્છેદ 352માં વર્ણન કરેલ છે. વાસ્તવિક સત્તા છે, નીતિઓ બનાવે છે. તો મંત્રી પરિષદ 74-75 અને મંત્રીમંડળ એટલે કે 352. નેક્સ્ટ વાત કરીએ એટર્ની જનરલ. એટર્ની જનરલમાં જુઓ તમે, એટર્ની જનરલ એટલે કે મહાન્યાયવાદી કહેવાય છે. બંધારણ ભાગ 5માં અનુચ્છેદ 76 મુજબની જોગવાઈ છે. પ્રથમ કાયદા અધિકારી તરીકે એટલે કે એટર્ની જનરલ. નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, રાષ્ટ્રપતિ અપાવે છે, રાષ્ટ્રપતિ રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે, શપથ રાષ્ટ્રપતિ અપાવે છે, નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. તો ભાગ 5માં અનુચ્છેદ 76 મુજબ જોગવાઈ કરેલ છે. ક્લિયર? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલું લાયકાત હોવી જોઈએ. કાર્યકાળ રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી પગાર રાષ્ટ્રપતિ નક્કી કરે છે. મુખ્ય સરકારને કાયદાકીય સલાહ આપે. 143 મુજબ રાષ્ટ્રપતિ વતી સુપ્રીમ કોર્ટમાં બેસે છે. ભારતની કોઈપણ કોર્ટમાં સુનાવણી કરી શકે છે. તેની મદદ સોલિસિટર જનરલ કરે છે. તેની મુદત 3 વર્ષની હોય છે. હાલમાં સોલિસિટર જનરલ જામનગરના વતની તુષાર મહેતા છે. દેશના બીજા કાયદાકીય અધિકારી એટલે કે સોલિસિટર જનરલ. દેશના ત્રીજા કાયદાકીય અધિકારી એટલે કે એડિશનલ સોલિસિટર જનરલ. પ્રથમ કોણ હતા? તો એમસુ સેતલવાડ હતા. મોતીલાલ ચોમનલાલ સેતલવાડ. હાલમાં એટર્ની જનરલ છે વેણુગોપાલ છે 15માં. એટર્ની જનરલ સંસદના બંને ગૃહમાં બેસી શકે છે પરંતુ મત ન આપી શકે અનુચ્છેદ 88 મુજબ. મર્યાદા સરકાર વિરુદ્ધ સલાહ ન આપે. મંત્રીઓ જેટલો જ સત્તા મળે છે અનુચ્છેદ 105 મુજબ. નિવૃત્તિ પછી ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે. સંસદની વાત કરી લઈએ તો લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. તો આ 3 ભેગા થાય એટલે સંસદ બનશે. બંધારણમાં અનુચ્છેદમાં 79માં જોગવાઈ કરેલી છે. દેશની સૌથી મોટી કાયદો ઘડનારી સંસ્થા એટલે કે સંસદ. લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 79. 2 ગૃહ હશે. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચલું એટલે લોકસભા. કુલ 3 સત્રો છે: શિયાળુ, ચોમાસું અને બજેટ. સૌથી ટૂંકું કયું હોય છે? તો શિયાળુ હશે. લાંબુ અને મહત્ત્વનું બજેટ સત્ર હશે. સત્ર બોલાવવું અને સમાપ્તિ કરવી રાષ્ટ્રપતિના હાથમાં છે. પ્રશ્નકાળમાં તારાંકિત પ્રશ્નો હોય છે. મૌખિક જવાબ દરરોજ 20 પ્રશ્નો. 11 થી 12. તો યાદ રાખજો, અહીંયા 79માં સંસદની જોગવાઈ કરેલી છે. સૌથી મોટી કાયદો ઘડનારી સંસ્થા છે. સંસદના 2 ગૃહો. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે લોકસભા. સંસદના કુલ 3 સત્રો છે: શિયાળુ, ચોમાસું, બજેટ સત્ર. ટૂંકું સત્ર એટલે શિયાળુ સત્ર. સૌથી લાંબુ અને મહત્ત્વનું બજેટ સત્ર હોય છે. સત્ર બોલાવવું, સમાપ્તિ કરવી રાષ્ટ્રપતિના હાથમાં હોય છે. પ્રશ્નકાળમાં તારાંકિત પ્રશ્નો હોય છે. મૌખિક જવાબ દરરોજ 20 મિનિટ 20 પ્રશ્નો હોય છે. 11 થી 12 આંતરાંકિત પ્રશ્નો છે. લેખિત જવાબો હોય. 12 થી 1માં શૂન્યકાળ અગાઉ સૂચના વગર પ્રશ્નો પૂછાય.
અને 1 થી 2 ભોજનકાળ હોય છે, કેન્ટીનમાં ભોજન લે છે. 2 થી 6 ધારાકીય કાર્યો કરે છે. રાજ્યસભાનો સમય 5 વાગ્યા સુધી હોય છે. લોકસભાનો સમય 6 વાગ્યા સુધી હોય છે. નવા સંસદ ભવનનો શિલાન્યાસ 10 ડિસેમ્બર 2020ના રોજ નરેન્દ્ર મોદીએ કર્યો હતો. આપણા જે વડાપ્રધાન છે એમને કર્યો હતો. કઈ તારીખ યાદ રાખજો? 10 ડિસેમ્બર 2020. 64,500 ચોરસ ફૂટનું ક્ષેત્રફળ છે. 971 કરોડનો કુલ ખર્ચ ત્રિકોણાકાર છે. હાલના સંસદ ભવનનું ઉદ્ઘાટન લોર્ડ ઇરવિને 1927માં કર્યું હતું. નવું સંસદ ભવન ટાટા કંપની બનાવ્યું છે. 1272નું સિટિંગ છે. રાજ્યસભાની વાત કરી લઈએ તો રાજ્યસભામાં કુલ સભ્યો 250 હશે. હાલમાં 245 છે. 1954 પહેલાંનું નામ રાજ્ય પરિષદ હતું. રાજ્યસભાની રચના 3 એપ્રિલ 1952માં થઈ હતી. યાદ રાખજો. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. સંસદનું ઉપલું ગૃહ એટલે કે એલ્ડર હાઉસ કહીશું. રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોય છે. યાદ રાખજો. કુલ સભ્યો કેટલા છે? 250. હાલમાં 245 છે. 1954માં પહેલાંનું નામ રાજ્ય પરિષદ હતું. રચનાની વાત કરીએ 3 એપ્રિલ 1952માં રચના થઈ હતી. કાયમી ગૃહ છે. ઉપલું ગૃહ એલ્ડર હાઉસ કહીશું. સભાપતિ હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ હોય છે. પ્રથમ બેઠક 13 મે 1952ના રોજ થઈ હતી. હાલની સ્થિતિ 225 રાજ્યોના, કેન્દ્ર શાસિત પ્રદેશના 8, રાષ્ટ્રપતિએ નિમેલા 12, એટલે ટોટલ હશે 245 સભ્યો છે. દર 20 લાખ એક સભ્ય બને છે. સભ્ય માટે ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષનો હોય છે. સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. પરોક્ષ એટલે કે અપ્રત્યક્ષ ચૂંટણી થાય છે. રાજ્યસભામાં સૌથી વધુ બેઠક યુપીની છે. 31 બેઠકો છે. ગુજરાતમાં 11 બેઠકો છે. 2026 સુધી બેઠકોમાં ફેરફાર થશે નહીં. પરિશિષ્ટ 4 મુજબ બેઠકોની ફાળવણી. કોરમ 10%, એમાં 25 સભ્યો હશે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ 12 સભ્યોને નિમે છે. પ્રથમ નિમાયેલા અભિનેતા પૃથ્વીરાજ કપૂર હતા. પ્રથમ અભિનેત્રી નરગિસ દત્ત હતી. પ્રથમ ખેલાડી સચિન તેંડુલકર. પ્રથમ મહિલા મહાસચિવ વી.એસ. રમાદેવી હતા. સભાપતિ અને ઉપસભાપતિ શપથ ન હોય. પ્રથમ સભાપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. હાલના સભાપતિ જગદીશ ધનખડ. રાજીનામું આપ્યું છે એટલે હવે કોઈ બીજા આવશે. હાલના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહ. નાણાં બિલ સિવાય તમામ ખરડાઓ પ્રથમ રાજ્યસભામાં પણ રજૂ કરી શકાય છે. લોકસભાની વાત કરી લઈએ. કુલ સભ્યો 552. હાલ 545 છે. 1954માં પહેલું નામ જનતા સદન હતું. પ્રથમ બેઠક 13 મે 1952. સંસદનું નીચલું ગૃહ એટલે કે યંગ હાઉસ કહીશું. લોકસભાનું સૂત્ર ધર્મચક્ર પરિવર્તનાય. બેઠકો 530. 20 કેન્દ્ર શાસિતની, 2 એગ્લો ઇન્ડિયા એટલે 552 યાદ રાખજો લોકસભા માટે. કુલ સભ્યો કેટલા હશે? 552. હાલ 545 છે. પહેલાંનું નામ 1954 પહેલાંનું નામ જનતા સદન. પ્રથમ બેઠક 13 મે 1952માં. અને નીચલું ગૃહ એટલે યંગ હાઉસ કહીશું. સૂત્ર એમનું ધર્મચક્ર પરિવર્તનાય. અને 530 જે રાજ્યોની બેઠકો હશે, કેન્દ્ર શાસિત પ્રદેશોની 20 હશે, એગ્લો ઇન્ડિયન એટલે 2, ટોટલ 552 બેઠકો છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે 10% અનામત બેઠકો છે. લોકસભા સભ્યની ઓછામાં ઓછી 25 વર્ષ સભ્યોનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. પ્રથમ ચૂંટણી 1951માં થઈ હતી. ચૂંટણી પ્રત્યક્ષ રીતે થઈ હતી. નાણાકીય ખરડો સૌપ્રથમ રજૂ થયો હતો. સૌથી મોટો સંસદીય વિસ્તાર લદ્દાખ છે. સૌથી લાંબા સમયથી લોકસભા પાંચમી હતી. 1977. ટૂંકા ગાળાની 12મી લોકસભા. યાદ રાખજો, 12મી લોકસભા. ચાલો આગળ વાત કરીએ. હાલમાં 17મી લોકસભા ચાલુ છે. 2024 સુધી ચાલુ રહેશે. સૌથી વધુ બેઠકો યુપીની છે 80 સીટ. ગુજરાતમાં લોકસભાની બેઠકો 26 છે. કુલ 8 વખત લોકસભાનો ભંગ થયેલો છે. લોકસભાનો સમયગાળો 5 વર્ષનો છે. ઇન્દિરા ગાંધીએ 6 વર્ષનો કર્યો હતો. મોરારજી દેસાઈએ ફરીથી 5 વર્ષનો કરી નાખ્યો છે. ઇન્દ્રજીત ગુપ્તા 11 વખત સંસદ સભ્ય બન્યા છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવણકર હતા. હાલમાં અધ્યક્ષ ઓમ બિરલા છે. રાજસ્થાનના કોટાના સંસદ સભ્ય. બલરામ જાખડ સૌથી લાંબા સમયના અધ્યક્ષ હતા. સૌથી ઓછા સમયના અધ્યક્ષ નીરમ સંજીવ રેડ્ડી હતા. પ્રથમ મહિલા અધ્યક્ષ પૂજા મીરા કુમાર. કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત આપવાનો અધિકાર છે. નવી લોકસભાની થીમ મોર. રાજ્યસભાની થીમ કમળ છે. રાજ્યપાલ 153 મુજબ હોદ્દો આપેલો છે.
એટલે કે 153 મુજબ દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હોવો જોઈએ. અનુચ્છેદ 155 મુજબ રાજ્યપાલની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરાય છે. રાજ્યના બંધારણ વડા છે. રાજ્યના પ્રથમ નાગરિક છે. સરોજિની નાયડુએ કહ્યું છે કે રાજ્યપાલ એ સોનાના પિંજરામાં પૂરાયેલ પક્ષી છે. પ્રથમ રાજ્યપાલ મહેદી નવાઝ જંગ હતા. હાલના આચાર્ય દેવવ્રત છે 25મા નંબરના. ક્લિયર છે? તો યાદ રાખજો 153 મુજબ દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હોવો જોઈએ. સૌથી ઓછા સમયના ગુજરાતના રાજ્યપાલ માર્ગરેટ આલ્વા હતા 8 દિવસ માટે. ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ હતા યુપીના. આઝાદી પછી ગુજરાતના અન્ય રાજ્યના પ્રથમ રાજ્યપાલ ચંદુલાલ ત્રિવેદી ઓડિશાના હતા. ગુજરાતના અન્ય રાજ્યના પ્રથમ રાજ્યપાલ મંગળદાસ પકવાસા હતા. પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ કમોદબેન જોશી હતા આંધ્રપ્રદેશના. રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે રાજ્યમાં કામ કરે છે. હોદ્દાની રૂએ રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ છે. રાજ્યનો તમામ વહીવટ રાજ્યપાલ નામે થાય છે. યાદ રાખજો. મુખ્યમંત્રીની વાત કરી લઈએ. મુખ્યમંત્રી સરકારના વહીવટી વડા છે. નિમણૂક રાજ્યપાલ કરે છે. ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષની હોય છે. 5 વર્ષનો સમયગાળો હોય છે. રાજ્યપાલ અપાવે છે શપથ. રાજ્યપાલને આપે છે રાજીનામું. વિધાનસભા નક્કી કરે છે એમનો પગાર. પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા હતા. હાલમાં ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ છે. સૌથી લાંબા સમય નરેન્દ્ર મોદી હતા. સૌથી ઓછા સમયના સુરેશ રામપ્રસાદ મહેતા. સૌથી વધુ સમય મુખ્યમંત્રી પવન ચામલિંગ હતા. સિક્કિમના 23 વર્ષ 4 મહિના દિવસ સીએમ હતા. ઉત્તરાખંડમાં 1 દિવસના સીએમ હરીશ રાવત બન્યા હતા કોંગ્રેસના. ભારતના પ્રથમ દલિત મુખ્યમંત્રી માયાવતી. એમનું જે ચિહ્ન હતું એ હાથી હતું. આંધ્રપ્રદેશમાં 5 નાયબ સીએમ છે. ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચિત રૂપાણી હતા. ગતિશીલ ગુજરાત આનંદીબેન પટેલ. બંધારણના ભાગ 6 અનુચ્છેદ 164 મુજબ મુખ્યમંત્રીની નિમણૂક થાય છે. યાદ રાખજો મુખ્યમંત્રીની નિમણૂક કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે? 164. એમાં ગોકુળગામ યોજના છે કેશુભાઈ પટેલ આવ્યા હતા. મધ્યમ ભોજન યોજના માધવસિંહ સોલંકી. સરસ્વતી સાધના સુરેશ મહેતા. જ્ઞાનકુંજ ટેબ્લેટ વિજય રૂપાણી. કેન્દ્રમાં વિદેશ મંત્રી રહેના માધવસિંહ સોલંકી. નવનિર્માણ આંદોલન રાજીનામું આપનાર મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ. તેનું સમાધિ સ્થળ નર્મદા ઘાટ છે. કુલ 5 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું. 5 વર્ષ પૂર્ણ કરનાર પ્રથમ સીએમ માધવસિંહ સોલંકી હતા. બળવંતરાય મહેતા બીજા સીએમ હતા જેનું વિમાન દુર્ઘટનામાં કચ્છમાં સુધરી ખાતે નિધન થયું છે. બળવંત સાગર ડેમ બનાવેલ છે. આનંદીબેન પટેલ વખતે સીએમઓ ચીફ મિનિસ્ટર ઓફિસને આઈએસઓ સર્ટિફિકેટ મળ્યું છે. નેક્સ્ટ વાત કરીએ 165માં એડવોકેટ જનરલની જોગવાઈ આપેલી છે જેને કહેવાય મહાધિવક્તા કહેવાય છે. પ્રથમ કાયદા અધિકારી. રાજ્યના પ્રથમ કાયદા અધિકારી એટલે કે એડવોકેટ જનરલ. નિમણૂક રાજ્યપાલ કરે છે. શપથ રાજ્યપાલ અપાવે છે. રાજીનામું રાજ્યપાલને આપે છે. મુખ્ય કાર્ય શું છે? તો સરકારને કાયદાકીય સલાહ આપવી. કેન્દ્રમાં જે કાર્ય એટર્ની જનરલ કરે છે તે જ કાર્ય રાજ્યના એડવોકેટ જનરલ કરે છે. 177 મુજબ રાજ્યના બંને ગૃહમાં બેસી શકે છે. મત ન આપી શકે. રાજ્યને કોઈ પણ કોર્ટમાં સુનાવણી કરી શકે છે. હાલના ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી છે. ત્યારે કદાચ અપડેટ થયું છે, તમે જોઈ લેજો એકવાર. રાજ્યપાલ પગાર નક્કી કરે છે. ક્લિયર? વિધાન પરિષદ. તો આપણે વિધાન પરિષદ જે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, તો મળી નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.